જશે આરામથી. આજે જ કોઈ ઇશ્યુ કદાચ શું છે એ જોઈ લઉં છું. ઓકે, સારું, ચાલો. આજના આ લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મસ્ત વીકની શરૂઆતની અંદર આપણે આજે વાત કરવાના છીએ. ખાસ કરીને સરકારની અંદર કયા પ્રકારના કામો થાય છે, કયા પ્રકારના ખાતાઓ હોય છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. એટલે ખાસ તમામ સર અત્યારે મુકાઈ ગઈ છે જસ્ટ પીડીએફ હાજી વોટ્સએપ શું અત્યારે જસ્ટ મુકાઈ ગઈ છે એમ પીડીએફ વોટ્સએપમાં. હા, ઓકે, ડન. મુકાઈ ગઈ છે ભાઈ, કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, મારા તરફથી હું 100% આપ સૌને આપવાની કોશિશ કરીશ. ક્યાંય પણ અટકાવ તો ગમે ત્યારે સીડીસી ને મારફતે હું તમને અવેલેબલ બની જઈશ. સર, હાજી, સર અમારું ગર્લ્સ નું ગ્રુપ છે ને એમાં નથી મુકાણી પીડીએફ. આવી જશે, આવી જશે, ડોન્ટ વરી, આવી જશે. ઓકે સર. હા, ઓકે. તો આપણે જે રીતે દર વખતે આપણે વાત કરીએ છીએ તો એની અંદર આજે સૌ પ્રથમ એવી યોજના ઉપર વાત કરી અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ડન છે? ચાલો, યસ સર. નોટ્સ બાજુમાં સાથે રાખજો અને જે રીતે આપણે વાત કરીએ બરાબર એ તમામ વસ્તુની નોટ્સ બનાવતા રહેજો, જેનો ફાયદો તમને થશે. ઓકે, ચાલો, તૈયાર બધા લેક્ચર માટે? યસ સર. અચ્છા, હા સર. યસ સર. ઓકે, સ્ક્રીન શો થાય છે? ડન. હા સર. ચાલો, ઓકે. હવે લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા ખાસ જેટલા મિત્રો પોતાનો માઇક્રોફોન છે એ એક ઓફ રાખશે અને જ્યારે તમને કોઈ ક્વેશ્ચન હોય ત્યારે જ તમે માઇક્રોફોન ઓન કરજો, બરાબર? અથવા તો હું તમને અહીંયા તમને આપીશ તક કે ભાઈ તમને કોઈ કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો, ત્યારે તમારે તમારો માઇક્રોફોન ઓન કરવાનો રહેશે. જો તમે વચ્ચે કરશો તો તમને મારો અવાજ પ્રોપરલી નહીં આવે. મારો પછી એ તમામ વ્યક્તિઓ જેટલા લોકો લાઈવ છે તમામને નહીં આવે. એટલા માટે થોડું કોઓપરેટ કરજો. ઓકે, સારું, ચાલો. હવે આજની અંદર આપણે સૌથી પહેલા વાત કરવા માંડીએ. બરાબર, ગઈકાલના લાસ્ટ લેક્ચરની એટલે કે શનિવારે આપણે લાસ્ટ લેક્ચર લીધો હતો અને એ શનિવારના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી આપણે વાત કરી ગયા હતા કે બરાબર કે સરકારના હિસાબો કયા પ્રકારના હોય. સરકાર જે છે એની અંદર 3 પ્રકારના હિસાબો છે. નાનકડું એવું રીકેપ થોડુંક લઈ લઉં છું. બરાબર, સરકારના 3 હિસાબો છે. એક તો કે એકત્રિત ભંડોળ, બીજું આકસ્મિક ભંડોળ, ત્રીજું જાહેર હિસાબો એટલે કે પબ્લિક એકાઉન્ટ. સરકારના હિસાબોની અંદર એકત્રિત ભંડોળ જેને કહેવામાં આવે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એમાં 3 પ્રકાર છે ભાઈ. એક મહેસૂલી ખાતું છે, બીજું જાહેર દેવું છે, ત્રીજું મૂડી ખાતું છે. આ તમામ વસ્તુઓ આજે તમને સમજાઈ જશે. બરાબર, કઈ રીતે આખી વાત રાખવામાં આવી છે. ડન. ચાલો, હવે આ જે 3 વસ્તુ જે છે એ કહેવામાં આવે એકત્રિત ભંડોળ. બરાબર છે. હવે આના માટે આપણા બંધારણની અંદર એક અનુચ્છેદ છે 266(1) અને આ છે 266(2) અને આના માટે આપણા બંધારણમાં અનુચ્છેદ છે 267. હવે એમાં 1 હોય તો સેન્ટર માટે હોય અને 2 હોય તો ઈ કેન્દ્ર સરકાર નહીં પરંતુ રાજ્ય સરકાર માટે હોય છે. આકસ્મિક ભંડોળ એટલે કે કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા, કે કોઈ આકસ્મિક એવા ખર્ચાને પહોંચી વળવા માટે આપણા દેશની અંદર આવા પ્રકારનું ભંડોળ રાખવામાં આવતું હોય છે. બરાબર, આ 2 પ્રકારના ભંડોળ આપણે એના ઉપર આપણે વાત કરી ગયા. બરાબર, ત્યાર પછી જાહેર હિસાબો, અને એ વખતે મેં વાત કરી હતી કે જાહેર હિસાબો એટલે કે પબ્લિક એકાઉન્ટ. તમે જે પોસ્ટની અંદર, બચતની અંદર, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, ડિવિડન્ડ એની અંદર જે કામ કરો છો, જે મૂકો છો પૈસા, જે એક રીતે એમાં સરકાર બેન્કર તરીકેની ભૂમિકા નિભાવે છે. એટલે કે સરકાર બેંક તરીકેનું કામ કરે છે. કઈ રીતે ભાઈ બેંક તરીકેનું કામ કરે? તો કે સરકાર તમારા પૈસા રાખશે, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરશે અને કેટલાક સમયગાળા અંતની અંદર તમને સરકાર એક વ્યાજ પેટે એ કેટલીક રકમ જે છે એ પ્રોવાઈડ કરશે. બરાબર, પણ કેવી રીતે? વ્યાજના પેટે એ રકમ તમને આપવામાં આવશે. બરાબર, આ રીતે જે છે આપણે આખી વાત જોઈ ગયા. બરાબર, એટલે આ જે છે એક નાનકડો મેં રિકેપ લઈ લીધો છે. ઓકે, હવે આજે મારે સૌથી પહેલા વાત કરવી છે તમને અહીંયા આપણે જે યોજના ઉપરના ટોપિક ઉપર વાત કરીએ છીએ કે ભાઈ એક આપણે દરરોજની એક યોજના લેતી જ આવી છે.
બરાબર. અને એની અંદર આજની યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ખાસ વાત, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે શું? તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવી. આ જે ખેડૂતોને પાણીની કમીને કારણે પાક નથી સારો બની શકતો, પાકી શકતો, તો એવા પાણીની કમીને કારણે જેટલા પ્રશ્નો છે એ દૂર કરવા અને જેથી કરીને ખેતીની અંદર ખેડૂતોને થતું નુકસાન આપણે અટકાવી શકીએ. ખેડૂતોને જે પણ નુકસાન થઈ છે પાણીને કારણે, પાણીની કમીને કારણે, એ નુકસાન આપણે અટકાવી શકીએ. સિંચાઈની સુવિધા પૂરી પાડવી એ આ મુખ્ય ઉદ્દેશ્ય છે. શું છે ભાઈ ઉદ્દેશ્ય એ જોઈ લો. બરાબર, ઉદ્દેશ્ય છે આપણો સિંચાઈની સુવિધા, સિંચાઈની સુવિધા પૂરી પાડવી. બરાબર, ઓકે. હવે આ જે છે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, આપણને ખ્યાલ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર 50% ભૂમિ, ભારતની 50% જમીનો કૃષિ માટે, ખેતી માટે વરસાદ ઉપર આધારિત છે. ડાયરેક્ટલી વરસાદ જે પડે એની ઉપર આધારિત હોય એવી આ જમીન 50% જેટલી જમીનો છે. તો આના કારણે, અને એમાંય અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે તો ક્લાઇમેટ ચેન્જ થાય છે, ગમે ત્યારે માવઠું આવી જાય છે. તો આના કારણે એક ખાસ યોજના આ પ્રધાનમંત્રી સિંચાઈ યોજના બની શકે છે. દરેક ખેડૂતોને પાણી પુરાઈ જાય. બરાબર, આના માટેનું એક સ્લોગન આપણા સાહેબ મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલું છે અને એ સ્લોગન છે હર ખેત કો પાણી. હર ખેત કો પાણી, હર ખેત કો પાણી અને પર ડ્રોપ મોર ક્રોપ. પર ડ્રોપ મોર ક્રોપ. પર ડ્રોપ મોર ક્રોપ. આ પર ડ્રોપ મોર ક્રોપ આ યોજના ઉપરનો પ્રશ્ન પણ પૂછવામાં આવેલો છે કે ભાઈ આ જે ટેગલાઈન છે એ કઈ યોજનાની છે, એવી રીતે. એટલે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બરાબર, એનું સ્લોગન છે હર ખેત કો પાણી અને પર ડ્રોપ મોર ક્રોપ. ઓકે, હવે આ યોજનાની શરૂઆત આપણે ક્યારથી કરી છે? આ યોજના જે છે એની શરૂઆત આપણે 1 જુલાઈ 2015, 1 જુલાઈ 2015 થી કરવામાં આવી. આ યોજના છે એ શરૂ થઈ જાય છે. ઓકે, આ યોજના દ્વારા ભારત સરકાર એક એવું વ્યવસ્થાપન કરશે, એક એવું પાણીનું મેનેજમેન્ટ કરશે, સિંચાઈનું મેનેજમેન્ટ કરશે કે જેથી ભારતના તમામ ખેડૂતોને સિંચાઈ જે છે એ પૂરી પાડી શકે, પોતાના ખેતી માટે પાણી છે એ પૂરી પાડી શકાય, એવી આ યોજના તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. બીજી વાત, હવે આ યોજના કયા મંત્રાલય હેઠળ કામ કરશે? બરાબર, આ યોજનાની અંતર્ગત 2 મંત્રાલય અંતર્ગત આવે છે. એક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, અને બીજું જલ શક્તિ મંત્રાલય એન્ડ જલ શક્તિ મંત્રાલય. અને હજી એક પણ મંત્રાલય છે, અને હજી જે મંત્રાલય છે એનું નામ છે આપણું ગ્રામ વિકાસ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય. ગ્રામીણ વિકાસ મંત્રાલય. બરાબર, આ 3 મંત્રાલયો એક સાથે આ યોજનાનું કાર્યાન્વયન કરે છે. આ છે આપણી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેનું મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઈની સુવિધા પૂરી પાડવી છે. હર ખેત કો પાણી, પર ડ્રોપ મોર ક્રોપ એનું સ્લોગન છે. 1 જુલાઈ 2015 થી શરૂઆત કરવામાં આવી છે. 3 મંત્રાલયોની સાથે કનેક્ટેડ છે: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, જલશક્તિ મંત્રાલય, ગજેન્દ્રસિંહ શેખાવત વાળું, અને ગ્રામીણ વિકાસ મંત્રાલય. આ છે આપણી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ક્લિયર? યસ સર. ડન. ચાલો.
તમામને નોટ્સ આની અંતર્ગત બની ગઈ? હા સર. ડન છે, ચાલો, વેરી ગુડ. ઓકે, સારું. હવે આપણે આજે વાત કરશું કે ભારત સરકાર પાસે કયા પ્રકારે એકત્રિત ભંડોળ છે. બરાબર. જે ભારત સરકાર પાસે જે આપણે વાત કરીએ કે ભારતની અંદર જે બજેટ હોય એના બે પ્રકાર પડતા હોય. ઈ બજેટમાં કઈ રીતે આખું ડિસ્ટ્રીબ્યુશન થયું હોય એની ઉપર આજે આપણે વાત કરશું. સૌથી પહેલા હું તમને અહીંયા એક નાનકડું કોષ્ટક દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે. બરાબર. એકત્રિત ભંડોળ આજે આપણે વાત કરી કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 266A એની અંદર શું આવે છે ઈ ઉપર વાત કરવાની છે. એકત્રિત ભંડોળ. ઓકે. હવે આ જે એકત્રિત ભંડોળ છે એની અંદર બે પ્રકારે આખું બજેટ ડિસ્ટ્રીબ્યુશન થાય. બે અલગ અલગ પ્રકારે આખું બજેટ છે એ તમારું અહીંયા ડિસ્ટ્રીબ્યુશન થશે. કયા બે પ્રકાર? તો એક નો પહેલાનું નામ છે ખર્ચ બજેટ. બરાબર. ખર્ચ બજેટ, ખર્ચ બજેટ. અને બીજું આવે આવક બજેટ. ક્યાંથી આવે છે? બરાબર. આ બે અલગ અલગ રીતે આ આખું એક ડિસ્ટ્રીબ્યુશન છે એ કરવામાં આવતું હોય છે. પેલું ખર્ચ બજેટ અને બીજું છે એને કહેવાય આવક બજેટ. બરાબર. આખું તમે કોઈ પણ બજેટ જોવો તો એની અંદર આ બે જ વસ્તુ હોય છે, બીજું કાંઈ હોય નહીં. આ બે જ વસ્તુ તો હશે જ. બરાબર. એટલી વસ્તુ તો યાદ જ રાખવાની કે આની અંદર જે છે આ પ્રકારે જે છે આખું ખર્ચ બજેટ અને આવક બજેટ આ બે વસ્તુ તો રાખવામાં આવે છે. બરાબર. એક તો કે એને કહેવાય ખર્ચ બજેટ, બીજું તો કે એને કહેવાય આવક બજેટ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી હવે જુઓ આની અંદર હજી અંદર વાત કરીએ. સર સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી? દેખાય જ છે. દેખાય છે. તમે થોડોક નેટવર્કમાં આવો. ઓકે. હવે જુઓ ખર્ચ બજેટમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ. બરાબર. કે તમારા ખર્ચાઓ કેટલા પ્રકારે આપણા દેશની અંદર ખર્ચાઓ થતા હોય છે. તો જુઓ બે પ્રકાર આપણા દેશની અંદર ખર્ચાઓ થાય. એક ખર્ચાને કહેવાય મહેસૂલી ખર્ચો. મહેસૂલી ખર્ચ. અને બીજો ખર્ચો છે એને કહેવાય મૂડી ખર્ચો. બે પ્રકારે ખર્ચ કહેવાય, મહેસૂલી ખર્ચો અને મૂડી ખર્ચો. બરાબર. આ બે પ્રકારે ખર્ચ બજેટની અંદર આખા ખર્ચાઓ થતા હોય છે. આવકો પછી અલગ અલગ આવશે. બરાબર. પરંતુ અહીંયા તમે એકલી વસ્તુ સમજો કે બે પ્રકારે આપણે ખર્ચ કરીએ છીએ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, જેને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. અને મૂડી ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. હવે સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ મહેસૂલી ખર્ચો એટલે કેવા પ્રકારનો ખર્ચો રહેશે. મહેસૂલી ખર્ચાને કેવા પ્રકારનો ખર્ચો કહેવામાં આવે છે એ જુઓ. એના એક્ઝામ્પલ જુઓ. તમામ પ્રકારની જે અલગ અલગ પ્રકારે વિકાસલક્ષી ખર્ચો કરવામાં આવે, કોઈ ડેવલપમેન્ટ લક્ષી ખર્ચો કરવામાં આવે તો એને કહેવામાં આવે મહેસૂલી ખર્ચો. બરાબર. વિકાસલક્ષી ખર્ચો એની અંદર થશે. વિકાસલક્ષી ખર્ચ. ઓકે. હવે બીજું તો કે ભાઈ આની અંદર જે મેન્ટેનન્સ મેનેજમેન્ટ ખર્ચો થાય, સરકારને ચલાવવા માટેનો જે મેનેજમેન્ટ ખર્ચો છે. બરાબર. ઓફિસીસ ચલાવવા માટેનો, મંત્રાલયો ચલાવવા માટેનો મેનેજમેન્ટ ખર્ચો છે, જેને રખરખાવ ખર્ચ કહેવાય અથવા તો મેન્ટેનન્સ ખર્ચ કહેવામાં આવે. એ ખર્ચોને કહેવાય મહેસૂલી ખર્ચની અંદર. બરાબર. એટલે કે જે બજેટની અંદર જે મેન્ટેનન્સ ખર્ચ કહેવામાં આવે છે, રખરખાવ ખર્ચ, એ પણ તમારો અહીંયા રેવન્યુ એક્સપેન્ડિચર. જો આ જે વસ્તુ તમને લખાવું છું ને એક્ઝેક્ટલી ઈ તમને કાં તો વિધાનોમાં પૂછશે અને કાં તો ફેક્ચ્યુઅલ ડેટાની અંદર પૂછશે. કારણ કે આ લોકોને પૂછવા માટે એકદમ પેચીદી વસ્તુ હોય ને તો આ એક ટોપિક છે.
બરાબર. અને જનરલી આ ટોપિક ઉપર તમામ વ્યક્તિઓને હજી ખબર હોતી નથી, એટલા માટે તમને અહીંયા આ વસ્તુ સમજાવું છું. એટલે ધ્યાનથી અને સારી રીતે જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો છો, પરંતુ આ વસ્તુને સ્કીપ કરતા નહીં. આ એવો ટોપિક છે, પ્રશ્ન પૂછાય છે જ. બરાબર. રખરખાવ ખર્ચ તરીકે અહીંયા કહેવામાં આવે. મેન્ટેનન્સ ખર્ચો, જે આપણે મંત્રાલયો ચલાવવા, સરકાર ચલાવવા, ઓફિસીસ ચલાવવા જે તમારો ખર્ચો છે એને કહેવામાં આવે. ઓકે. હવે કોઈ પણ યોજના છે, યોજના ચલાવવા માટેનો જે વાર્ષિક ખર્ચો છે, ધારો કે આત્મનિર્ભર ભારત યોજના અથવા તો પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના, જે 6,000 રૂપિયા વાળી યોજના છે, તો એને ચલાવવા માટે આખા સરકારની અંદર કેન્દ્ર સરકારે જે 50,000 કરોડ કે ભાઈ 30,000 કરોડ રૂપિયા વાપરવામાં આવે, તો ઈ વાર્ષિક ખર્ચો આની અંદર ગણી લેવામાં આવે. બરાબર. યોજનાઓનો વાર્ષિક ખર્ચો. ઓકે. ત્યાર પછી રક્ષા ક્ષેત્રનો ખર્ચો, ડિફેન્સ બાબતે આપણે ધારો કે કોઈ પણ રફાઇલ લીધા અથવા તો કોઈ પણ નવી એસોલ્ટ રાઇફલ લીધી, નવી સબમરીન લઈ આવ્યા, નવો શિપ લઈ આવ્યા, અથવા તો કોઈ નવા ડિફેન્સ બાબતે કોઈ ખર્ચા કરીએ છીએ, તો એ તમામ ખર્ચો તમારો મહેસૂલી ખર્ચ કહેવામાં આવે. રક્ષા બાબતેનો ખર્ચો એટલે કે રક્ષા ક્ષેત્રનો ખર્ચો, ડિફેન્સ રક્ષા ક્ષેત્રનો ખર્ચ. બરાબર. આ રક્ષા ક્ષેત્રનો ડિફેન્સ બાબતે તમામ પ્રકારના ખર્ચો તમારા મહેસૂલી ખર્ચ, રેવન્યુ એક્સપેન્ડિચર્સ ની અંદર આવે છે. બરાબર. રેવન્યુ, રક્ષા ક્ષેત્રનો ખર્ચ, ડિફેન્સ ક્ષેત્રનો ખર્ચ એ તમારે મહેસૂલી ખર્ચની અંદર આવશે. ઓકે. ત્યાર પછી છે વ્યાજની ચૂકવણી. હવે જુઓ, હવે કોઈ પણ બહારના દેશને તમને લોન આપવામાં આવી અથવા તો તમે બહારના દેશ તરફથી તમે લોન લો છો, બરાબર, તો એ તમે એના માટે વ્યાજની ચૂકવણી તો કરતા હોય ને, તો એ વ્યાજની ચૂકવણી પણ તમારી અહીંયા મહેસૂલી ખર્ચ તરીકે આવે છે. બરાબર. વ્યાજની ચૂકવણી. વ્યાજની ચૂકવણી જે થાય છે એ તમારો મહેસૂલી ખર્ચ, રેવન્યુ એક્સપેન્ડિચર. બરાબર. તમે બહારના દેશો પાસેથી કે કોઈ પણ રીતે લોન લઈ આવો છો, તો એના માટે તમારે જે હપ્તા ભરવા પડે, વ્યાજ ભરવું પડે, એ ચૂકવણી. ત્યાર પછી ફીની ચૂકવણી. ધારો કે સરકાર જે છે કોઈ ફીની ચૂકવણી કરે છે, બરાબર, કોઈ પણ ફી હોય, કોઈ પણ અલગ પ્રકારની ફીસ, એની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવે, તો એ છે મહેસૂલી ખર્ચો તમારો. બરાબર. એ રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું ફીની ચૂકવણી. ધારો કે હરીશ સાલ્વે સાહેબ જે છે એ ભારતના કોઈ પણ વ્યક્તિનો કેસ લડતા હોય, તો ભારત તરફથી એને પૈસા આપવામાં આવે, એ ફીની ચૂકવણી કરવામાં આવે. બરાબર. તો આ પછી કોઈ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ એકબીજાને કોઈ ફી ભરતું હોય, ટેન્ડર ફી ભરતું હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ, તો એ ફીની ચૂકવણી પણ એ કહેવામાં આવે મહેસૂલી ખર્ચો. બરાબર. ત્યાર પછી સબસિડી. ભારત સરકાર દ્વારા કે સરકાર દ્વારા તમને કોઈ પણ પ્રકારની સબસિડીઓ પ્રોવાઈડ કરવામાં આવતી હોય. ફોર એક્ઝામ્પલ વાત કરું તો તમને મકાન લેવા માટે 2,67,000 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી આપવામાં આવે છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે મકાન લ્યો તો એમાં તમને 2,67,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. તો આ જે સબસિડી સરકાર જેણે આપી છે એ એના મહેસૂલી ખર્ચની અંદર ગણી લેવામાં આવે. કયા ખર્ચમાં? તો કે મહેસૂલી ખર્ચમાં. કૃષિ ઉત્પાદનો માટેની સબસિડી, મહેસૂલી ખર્ચ. પછી કોઈ પણ જગ્યાએ સરકાર સબસિડી તમને આપે છે, કોઈ પણ નાગરિકને સબસિડી આપવામાં આવે છે, તો એ વસ્તુ મહેસૂલી ખર્ચની અંદર ગણી લેવામાં આવે, રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે. હવે એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો ગયા લાસ્ટ જીપીએસસી ની અંદર, પગાર અને ભથ્થા કયા ખર્ચની અંદર આવે છે? બરાબર. જુઓ મિત્રો, પગાર અને ભથ્થા એ હંમેશા મહેસૂલી ખર્ચની અંદર આવે. બરાબર. સરકાર જે પગાર ભથ્થા કરે છે, જેટલા સરકારી અધિકારીઓ એટલે કે સરકારી સ્ટાફ અથવા તો મિનિસ્ટરનો સ્ટાફ, એ તમામ સ્ટાફો જે છે, બરાબર, એ સરકાર દ્વારા જે કંઈ પણ પગાર ચૂકવવામાં આવે છે એ જ પગારને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ મહેસૂલી ખર્ચ તરીકે આને ઓળખવામાં આવે, રેવન્યુ એક્સપેન્ડિચર્સ તરીકે એને ઓળખવામાં આવે. તો આવા મહેસૂલી ખર્ચની અંદર આવા પ્રકારના ખર્ચાઓ હોય: વિકાસલક્ષી ખર્ચો, મેન્ટેનન્સ ખર્ચો, યોજનાઓનો વાર્ષિક જે નિભાવવાનો ખર્ચો, ત્યાર પછી રક્ષા ક્ષેત્રનો ખર્ચો, કોઈ વ્યાજની ચૂકવણી, કોઈ ફીની ચૂકવણી, સબસિડી અથવા પગાર અને ભથ્થા.
આવા પ્રકારના ખર્ચાઓ છે એ તમારા દેશના મહેસૂલી ખર્ચની અંદર આવે છે. બરાબર, સમજાઈ ગયું? મહેસૂલી ખર્ચ એટલે શું? મહેસૂલી ખર્ચ આખું ક્લિયર થયું? હા સર. ઓકે, યસ સર. ડન. હવે નેક્સ્ટ છે એ તમારો કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચો. બરાબર, સરકારના બજેટની અંદર આવા પ્રકારે વસ્તુ હશે. હવે જ્યારે ફેબ્રુઆરીની અંદર બજેટ આવશે એટલે તમને ઓટોમેટિકલી સમજાઈ જશે કે આ બજેટમાં ખર્ચ બજેટમાં કેટલા રૂપિયા છે અને આવક બજેટની અંદર કેટલા રૂપિયા આવ્યા. બરાબર, ક્યાં કઈ રીતે આપણે ખર્ચ કરવામાં આવ્યો એ તમામ બાબતો તમે હવે જાણી શકશો. મૂડી ખર્ચો જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે કેપિટલ એક્સપેન્ડિચર ની અંદર શું? દેશની અંદર કોઈ નવો હાઈવે બનાવવાનો છે એટલે કે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સુવિધા બનાવવાની છે, અથવા તો દેશની અંદર કમ્યુનિકેશન સિસ્ટમ વધારવાની છે, અથવા તો દેશની અંદર કોઈ સરકાર કોઈ નવી ઓફિસીસ બનાવે, ગવર્મેન્ટલ ઓફિસીસનું રીડેવલપમેન્ટ કરે, તો આવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ખર્ચાઓ છે એ મૂડી ખર્ચો કહેવાય. કારણ કે એનો લાભ તમને લાંબા સમયનો મળે. બરાબર, લાંબા સમય પછી એને મળે એટલે કે એ તમારી મૂડી અહીંયા રોકાઈ ગઈ કહેવાય. બરાબર, એટલે જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટની અંદર ખર્ચા કરવામાં આવે છે એ એના મૂડી ખર્ચા કહેવાય. તાજેતરમાં આપણે વાત કરીએ તો રાજકોટ થી અમદાવાદ 6 લેન બને છે, તો એ 6 લેન બને છે એ કેવા પ્રકારનો ખર્ચો છે? એ મૂડી ખર્ચો છે. બરાબર, શું કહેવાય એને? મૂડી ખર્ચો તરીકે ઓળખવામાં આવે છે. આવા તો દેશની અંદર હાઈવે ડેવલપમેન્ટની અંદર ઘણા બધા પ્રકારના ખર્ચાઓ થતા હોય. આજની જ વાત કરું, આજે દેવ દિવાળી છે, વારાણસીની અંદર આપણા મોદી સાહેબ જવાના છે. મોદી સાહેબ જે છે ઉત્તર પ્રદેશને એક આખા હાઈવેની ત્યાં લોકાર્પણ કરવાના છે. તો ઈ જે ખર્ચો કરવામાં આવ્યો હાઈવે બાબતે, ઈ કયો ખર્ચો કહેવાય? મૂડી ખર્ચો. એ દેશની અંદર તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખર્ચો કરવામાં આવે છે. ઈ છે તમારો મૂડી ખર્ચો, કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે. કારણ કે એનો ફાયદો તમને લાંબા સમય પછી મળે. એટલે કે આંતરમાળખાકીય ખર્ચ, નવા આંતરમાળખાકીય ખર્ચ. ઓકે, બરાબર. પછી એમાં હમણાં અટલ ટનલ બનાવવામાં આવી તો ઈ આવી જાય. હમણાં દેશની અંદર સૌથી એશિયાનો નહીં વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો પુલ જે બાંધવાનો બને છે અત્યારે, ને એ બની જશે પછી ઈ પણ તમારો નવો એક્સપેન્ડિચર સ્પેશિયલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખર્ચ ની અંદર આવે. કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા છે તો ઈ તમારો એક્સપેન્ડિચર ખર્ચ કે મૂડી ખર્ચોની અંદર આવે. ઓકે, ત્યાર પછી મિલકતના સર્જન કરવું હોય તમારે, બરાબર, તો મિલકતના સર્જન કરવા માટેની કોઈ પણ યોજનાઓ સરકાર બનાવતી હોય. મિલકતનું સર્જન કઈ રીતે થઈ શકે? કાં તો સરકાર એ વસ્તુ ખરીદી લે, કાં તો સરકાર એમાં ઇન્વેસ્ટ કરે. જેમ મેં તમને કીધું ને કે નવી ઓફિસીસ બનાવી છે તો એના માટે ખર્ચો જે કરે, કારણ કે ગ્રાઉન્ડ લે, જમીન લે, પછી એમાં મકાન આખું ઊભું કરે, ઓફિસ ઊભી કરે, પછી એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિરિયર, એક્સવાઇઝેડ તમામ પ્રકારના જે ખર્ચાઓ, ફર્નિચર ખર્ચાઓ, સ્ટેશનરી ખર્ચાઓ, ઈ જે છે એ પ્રકારે મૂડી ખર્ચો તરીકે જોવામાં આવે. બરાબર, એટલે કે આ જે કોઈ મૂડી ઊભી કરે એવા, બરાબર, મિલકતોના સર્જન માટેના ખર્ચાઓ, મિલકતોના સર્જન ખર્ચાઓ. બરાબર, ધારો કે તમે એક જમીન લઈ લીધી, ઈ જમીનની અંદર તમે એક મસ્તનું મકાન બનાવો, બંગલો બનાવો, તો ઈ તમારું મિલકતનું સર્જન થયું કહેવાય. અને એના માટે તમે 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા વાપરા, ઈ તમારો ખર્ચો કહેવાય મૂડી ખર્ચ. બરાબર, ઈ તમારો મૂડી ખર્ચ. આવી રીતે દેશમાં પણ અલગ રીતે હોય છે. બરાબર, ત્યાર પછી પૂર, ભૂકંપ કે સુનામી, અતિવૃષ્ટિ એવા નેચરલ ડિઝાસ્ટર વખતે જે લોન આપવી પડે છે અથવા તો જે સહાય આપવી પડે છે ઈ પણ મૂડી ખર્ચો કહેવાય. નેચરલ ડિઝાસ્ટર, પૂર, ભૂકંપ, સુનામી વખતે આપવામાં આવતી સહાય. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જે પૂર આવે છે, ભૂકંપ આવે છે, સુનામી આવે છે, એ વખતે આપવામાં આવતી સહાયો. જ્યારે કેરળમાં પૂર આવ્યું હતું તો સરકારે જાહેર કર્યું કે આપણે 1000 કરોડ રૂપિયા આપશું. હમણાં મહારાષ્ટ્રની અંદર વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું તો એ વખતે સરકારે કીધું કે અમે મહારાષ્ટ્રને એટલા જ કરોડ રૂપિયા આપશું. ત્યાર પછી બંગાળની અંદર લાસ્ટ યરની અંદર આવા પ્રકારે નુકસાન થયું તો એ વખતે પણ સરકારે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે અમે બંગાળને 200 કરોડ રૂપિયા, 100 કરોડ રૂપિયા આપવાના છીએ. તો ઈ જે વસ્તુ થઈ ઈ કયો ખર્ચો કહેવાય? મૂડી ખર્ચો તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, કયો ખર્ચો? મૂડી ખર્ચો.
ત્યાર પછી સરકાર દ્વારા, સાંભળજો, સરકાર દ્વારા સર હા, હા એ તો કન્ટિન્જન્સી ફંડ માંથી ના આવે, આકસ્મિક ભંડોળ પૂર કે ભૂકંપ વખતે સહાય વાત આપે. કરું છું. સહાય એટલે ઓકે. કે એ ડાયરેક્ટ સરકારને આપવામાં આવે. સમજી ગયા? યસ. સહાય. હમણાં જો વાવાઝોડું હમણાં એક આવે છે, બરાબર? એટલે ઈ વાવાઝોડાને કારણે કોઈ નુકસાન થાય, કોઈ સિટીની કોઈ રાજ્યમાં નુકસાન થાય, એટલે સરકાર, કેન્દ્ર સરકાર સૌથી પહેલું સ્ટેપ શું કરે? તો કે ઈ સૌથી પહેલા એવું સ્ટેપ કરે કે ધારો કે 50 કરોડ કે 100 કરોડ રૂપિયા અમે આ રાજ્યને સહાય પેટે આપવાના છીએ. ઈ જે જાહેરાત થઈ, ઈ જે ખર્ચો થયો, ઈ ડાયરેક્ટ મૂડી ખર્ચો કહેવાય. કારણ કે એ મૂડી ખર્ચાની અંદર જ આવે, એમાં ખબર તો નથી, લાંબા ગાળાની વસ્તુ છે ઈ. બરાબર? જે તમે જે વાત કરો છો આકસ્મિક, ઈ આખી વસ્તુ જ અલગ છે. બરાબર? ઈ વસ્તુ અલગ છે. અને ઈ એક્ઝામ્પલ મેં કીધું હતું પ્રધાનમંત્રી રાહત કોષનું, પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ. બરાબર? પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડ જે છે ઈ વસ્તુ જ આખી અલગ છે. આ સરકારે જાહેર કરેલું હોય, ઓલું પ્રાઇમ મિનિસ્ટર જાહેર કરે. બરાબર? આ ભારત સરકાર જાહેર કરે. બેમાં અલગ અલગ ફરક હોય. પૂર અને ભૂકંપ, સુનામી વખતે જાહેર કરવામાં ખર્ચા, અથવા તો હવે આપણો દેશ બીજા કોઈ દેશને લોન આપે છે. ધારો કે આપણો દેશ છે, નેપાળ વાળા આવ્યા, તો નેપાળ વાળાના પ્રધાનમંત્રીને એક લોન લેવા માટે આવ્યા. એક કામ કર્યો, તમે 1000 કરોડ રૂપિયાની લોન લઈ જાઓ. એટલે કે ભારત દેશ દ્વારા આપવામાં આવેલી તમામ પ્રકારની લોન, એને કહેવામાં આવે મૂડી ખર્ચો. બરાબર? ભારત દેશ કોઈ પણ બીજા દેશ અથવા તો બીજી સંસ્થાને લોન આપે છે, તો એ લોન પણ કહેવામાં આવે મૂડી ખર્ચો. અપાયેલ લોન્સ. બરાબર? આ છે તમારા મહેસૂલી ખર્ચો અને મૂડી ખર્ચો. બરાબર? આપણા દેશની અંદર જે તમે બજેટ જોવો છો એમાં આવા પ્રકારના ખર્ચાઓ હશે. ક્લિયર? આ આખો એક ટોપિક ખર્ચ બજેટ ઉપર. ક્લિયર? સર મિલકત સર ખર્ચ, સર્જન ખર્ચા યસ. વિશે એક વ્યક્તિ બોલો. મિલકતોના સર્જન ખર્ચ વિશે એકવાર કહો ને પરિવાર. ઓકે. મિલકતોના સર્જન ખર્ચો એટલે કે કેવા પ્રકારનો ખર્ચો? ઓકે. સરકાર જે છે, કેન્દ્ર સરકાર, ધારો કે કેન્દ્ર સરકાર કોઈ એક નવી ઓફિસીસ બનાવે છે. આપણે તમે ભાઈ કયા ગામમાં રહ્યો છો, કયા સિટીમાં રહ્યો છો? અમરેલી. અમરેલી. અમરેલીની અંદર કાલ સવારે સરકારે જાહેરાત કરી કે આપણે અમરેલીની અંદર એક નવું મસ્તીનું એરપોર્ટ બનાવવું છે. બરાબર? એ એરપોર્ટ બનાવી એના માટે જમીન લેશે. પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ત્યાં આવશે, ત્યાં જે છે ઓફિસ પોતાની નાખશે. તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ત્યાં જે ઓફિસ નાખી, તો એ સરકારની મિલકત થઈ ને? યસ. બરાબર? મિલકત થઈ. બરાબર. ચાલો, હવે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિસ માટે સરકારે ફર્નિચર બનાવવું પડશે. ઈ શું થયું? ફર્નિચર બનાવી શું થયું? રોકાણ એક પ્રકારનું થાય ને. બરાબર? મિલકત, મિલકત જ કહેવાય ને હા, ફર્નિચર. હા, બરાબર? રોકાણ થયું. બરાબર? મિલકત થઈ. ઓકે. ત્યાર પછી એને રખરખાવ કરવા માટે લાઇટ્સ, ત્યાર પછી સ્ટેશનરી એટલે કે કમ્પ્યુટરનો ખર્ચો, પ્રિન્ટર્સનો ખર્ચો, સ્ટેશનરી ખર્ચો. બરાબર? આ બધી જ વસ્તુ મિલકતોની સર્જન કરે. બરાબર? એટલે સરકાર જે છે કોઈ નવી ઓફિસીસ બનાવે, કોઈ નવું કેન્દ્ર ખોલે, તો એવા પ્રકારના ખર્ચાને કહેવામાં આવે મિલકતોનો ખર્ચો, કે જેના દ્વારા સરકારની મિલકતનું સર્જન થાય. બરાબર? ફોર એક્ઝામ્પલ, હજી એક અંદર વયો જાવ તો જુઓ, તમે મિલકત કઈ રીતે સર્જન કરી શકો? તમારી પાસે 50 લાખ રૂપિયા હોય અને તમારે કોઈ મિલકત લેવી છે, તો તમે કઈ રીતે લઈ શકો? જમીનની અંદર રોકાણ કરો અથવા તો તમે નવો બંગલો બનાવો, એ તમારી મિલકત કહેવાય ને? યસ યસ સર. બરાબર? તો એવી રીતે સરકારની મિલકત કઈ રીતે સર્જન થાય? તો કે સરકાર નવી ઓફિસીસ બનાવે અથવા તો સરકાર જમીન લઈ લે. બરાબર? જમીન છે એ સરકાર લેતી હોય છે, તો એની અંદર ઓફિસીસ બનાવે કે કોઈ પણ વસ્તુ બનાવે, એ પછી આપણે નથી જોવાનું. સરકારની અહીંયા મિલકતનું સર્જન થયું. ક્લિયર? યસ સર. સર હા. સર કોઈ પણ ઓફિસ હોય, ગવર્મેન્ટ ઓફિસ, એની અંદર કોઈ કાગળનો એટલે કે સ્ટેશનરીનો ખર્ચો કે કોઈ ઉપકરણોનો ખર્ચો કે ફર્નિચરનો, એ બધું મૂડી ખર્ચની અંદર જ આવે ને? યસ, મૂડી ખર્ચ જ કહેવાય ને એક રીતે. ઓકે. બરાબર? એનો ફાયદો આપણને લાંબા ગાળે મળે. પછી સમજાય સર ને? રિનોવેશન નો ખર્ચો એ શેમાં આવે છે? રિનોવેશન જે તમે કરાવો છો ઈ તમારું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, તમારો
Okay. ઓફિસ જર્જર હાલતમાં છે ને તમે રિનોવેશન કરાવો એ જ વસ્તુ આના માટે ઓકે સર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારું ડેવલપ થયું. ઓકે સર. હવે કોઈને કઈ ક્વેશ્ચન? સર એટલે હા. સર ઇન શોર્ટ એસેટ ક્રિએશન કરવા અથવા તો કંઈક નવું કરવા માટે જે વપરાય એ બધું કેપિટલ એક્સપેન્ડિચર માં આવે એમ કહી શકાય. યસ કેપિટલ એક્સપેન્ડિચર, ઇટ્સ કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર્સ. ઓકે, થેન્ક યુ. સર ડિફેન્સ સેક્ટરનો ખર્ચ છે મહેસૂલી ખર્ચમાં શા માટે આવે? કારણ કે એ પણ લાંબા ગાળા સુધી ઉપયોગમાં આવી શકે, ફાઇટર જેટ કે. ઓકે, સારો ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. ઓકે, વિકાસલક્ષી ખર્ચો. દેશની અંદર ડેવલપમેન્ટ કરવું છે તો ડેવલપમેન્ટ બે સમયનું હોય, ટૂંકમાં બે ટાઈપ્સનું હોય. એક ટૂંકા ગાળાનું ડેવલપમેન્ટ હોય અને બીજું લાંબા ગાળાનું ડેવલપમેન્ટ હોય. લાંબા ગાળાનું ડેવલપમેન્ટનો ખર્ચો જે વયો ગયો તમારો કેપિટલ એક્સપેન્ડિચર્સ ની અંદર. ટૂંકા ગાળાનું ડેવલપમેન્ટ માટેનો ખર્ચો છે એ તમારો મહેસૂલી ખર્ચની અંદર આવે. હવે ટૂંકા ગાળાનું ડેવલપમેન્ટ એટલે કયા પ્રકારનો ખર્ચો થાય? જો હવે 1 વર્ષની અંદર તમે ડેવલપમેન્ટ કરવું છે તો 1 વર્ષમાં તમે કયા પ્રકારે કામ કર્યું એ તમારો કેપિટલ એક્સપેન્ડિચર, સોરી રેવન્યુ એક્સપેન્ડિચર. હજી અંદર સમજાવું ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટની અંદર ફર્ધર કોઈ નવી યોજનાઓ બહાર પડી 1 વર્ષ માટે, તો 1 વર્ષ માટે ડેવલપમેન્ટ થયું હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, વિધવા સહાય પેન્શન યોજના એ 1 વર્ષ માટે બહાર પાડે. કુંવરબાઈનું મામેરું યોજના 1 વર્ષ માટે બહાર પાડે, તો એ પ્રકારની વિકાસલક્ષી યોજના કહેવાય, બરાબર. 1 વર્ષ. અહીંયા વિકાસલક્ષી ખર્ચો છે એ ટૂંકા ગાળાનો વિકાસ માટે કરીએ છીએ, જ્યારે લાંબા ગાળાની વાત આવે તો એ મૂડીમાં આવે. ક્લિયર? યસ સર. યસ સર. જે બેનને ક્વેશ્ચન હતો ક્લિયર થઈ ગયો? હા સર, પણ ડિફેન્સ સેક્ટરનો જે ખર્ચ છે એ પણ લાંબા ગાળા સુધી કામમાં આવી શકે ને? આવી શકે, બરાબર. હા, તો એ મૂડી ખર્ચ ના થાય? સોરી, ડિફેન્સ સેક્ટરનો જે એક્સપેન્ડિચર કરીએ એ મહેસૂલી ખર્ચમાં આપણે ગણીએ છીએ, ઓકે, તો એ મૂડી ખર્ચમાં ના ગણી શકાય? ન ગણી શકાય. શું કામ? કારણ કે દર વર્ષે આપણે ડિફેન્સની અંદર ખર્ચો કરીએ છીએ. દર વર્ષે આપણા બજેટમાં તમે જોજો, ડિફેન્સ ક્ષેત્રની અંદર દર વર્ષે બજેટના કેટલાક ટકા ફાળવેલા હોય. ધારો કે 22 લાખ રૂપિયા કરોડનું બજેટ હોય તો એમાં 3 થી 5 લાખ કરોડ રૂપિયા સુધીનું દર વર્ષે એમાં આપવામાં આવે. એટલા માટે એને આપણે કહીએ છીએ મહેસૂલી ખર્ચ. સમજાય છે? જો ડિફેન્સ ક્ષેત્રની અંદર હું 5 વર્ષ માટે આપી દઉં ને તો એ મૂડી ખર્ચો કહેવાય. સમજી ગયા? ઓકે સર, ઓકે. દર વર્ષે આપણે ખર્ચો કરીએ છીએ ડિફેન્સની અંદર, દર વર્ષે, એવરી યર. એટલા માટે આપણે એને મહેસૂલી ખર્ચ કહીએ છીએ. ક્લિયર? યસ સર. અને જે ડિફેન્સ સેક્ટર છે, સપોઝ કે એમાં 1 યર માટે જ આપ્યું, બરાબર, ગ્રાન્ટ આપી, તો એ પછી લાપ્સેબલ હોય કે નોન લાપ્સેબલ હોય? એટલે એને સર્ટેન ટાઈમમાં એને કમ્પ્લીટ કરવી પડે એટલી, કે ના એ પછી રિટર્ન થઈ જાય એને? જનરલી ગવર્મેન્ટની અંદર એક એવો રૂલ હોય કે તમે ગ્રાન્ટની યુઝ નથી કરતા તો ઇટ મીન્સ તમારી ગ્રાન્ટ પાછી વહી જાય, બરાબર. એ ગવર્મેન્ટની અંદર હોય જ છે, પણ કોઈ એવું વ્યક્તિ જનરલી હોતું નથી કે ખર્ચો ન કરે. એક રીતે તમે જાણો તો વધારાની પૈસાની જરૂરિયાત પડતી હોય છે, એટલે ગવર્મેન્ટમાં તમે જે પૈસો બચાવો એ ડાયરેક્ટ વયો જશે પાછો. એટલે જેટલી, ધારો કે 3 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટે આપ્યા તો તમે 3 લાખ કરોડ રૂપિયા વાપરી નાખો. જો તમે ન વાપર્યા તો એ જેટલા રૂપિયા બચ્યા છે પાછા વયા જાય ગવર્મેન્ટમાં. ઓકે સર, તો એમપીએલઆરડી સ્કીમમાં હમણાં સરકાર કંઈક એમને એવું જાહેર કર્યું કે નોન લાપ્સેબલ ગ્રાન્ટ થશે, તો એને કેપિટલ એક્સપેન્ડિચરમાં ગણવાની યસ, એમપીએલઆરડી સ્કીમ? હા, ઈ પછી આખી કેપિટલ એક્સપેન્ડિચરમાં, કારણ કે ઈ લાંબા ગાળાનું થઈ ગયું ને એટલા માટે. યસ, 5 years. ઓકે. હા, હજી હા સર, હા, આપણે હાઈવે જે હોય, બરોબર છે, હાઈવેમાં જે કઈ ફોલ્ટ આવે કે કઈ પણ હોય ને એનું જે સમારકામ કરે, ઓકે, બરાબર છે, તો ઈ મૂડી ખર્ચમાં ગણવાનું કે મહેસૂલ ખર્ચમાં? ગુડ ક્વેશ્ચન. સમજો, હાઈવે ની અંદર આપણે જે તે કંપનીઓ હોય એની સાથે 10 વર્ષ કે 20 વર્ષનો એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હોય. 10 વર્ષની અંદર એની અંદર કાંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી જે તે કંપનીની હોય, એ આપણો કોઈ પણ મૂડી ખર્ચમાં ન આવે, ન તો મહેસૂલી ખર્ચમાં ન આવે, બરાબર. કારણ કે આપણે એને 10 વર્ષ માટે લીઝના પેટે આપણે એને મેન્ટેનન્સ કરવા માટે જ ઉભા રાખ્યા છે, તો બરાબર. થશે ઈ ખર્ચ નહીં? ઈ ખર્ચ જે છે આપણા એકેયમાં નહીં આવે, ઈ જે તે કંપની કરશે. ઓકે, બરાબર. આપણે કારણ કે આપણે એની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે.
ઓકે ઓકે. હા, નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન? નો સર. ડન. ચાલો, બરાબર, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ખર્ચ બજેટ આખું મહેસૂલી એક્સપેન્ડિચર, એટલે યાદ એવું રાખવાનું કે જે ટૂંકા ગાળાના 1 વર્ષ અથવા તો ટૂંકા ગાળાના ખર્ચાઓ છે એ આપણા મહેસૂલી ખર્ચની અંદર આવે. જો આપણે લાંબા ગાળાના લાભ માટે જે ખર્ચા કરીએ છીએ એ આપણા કેપિટલ એક્સપેન્ડિચર ની અંદર, મૂડી ખર્ચોની અંદર આવે છે. ક્લિયર? યસ સર. ડન. યસ ચાલો, સર. હવે આપણે આવક બજેટ. હવે આ આવક બજેટ એટલે કે તમારી આવકો દેશની અંદર કયા કયા પ્રકારે આવકો આવે છે, ક્યાંથી આવે છે, અને એ વસ્તુ ઉપર આપણે વાત કરશું. બરાબર. હવે એના માટે મારે એક નવી સ્લાઇડ જોશે. હવે આખું એક આવક બજેટ એની ઉપર આપણે વાત કરીએ, એટલે કે આપણું ઇન્કમ બજેટ. ઓકે, હવે જુઓ મિત્રો, આવક બજેટ છે એની અંદર સૌથી પહેલા જેવી રીતે આપણે ખર્ચ બજેટમાં ભાગ પડ્યા કે બે ભાગ છે, એક તો કે ભાઈ મહેસૂલી અને બીજો આપણું મૂડી. તો સેમ ટુ સેમ અહીંયા પણ બે જ ભાગ પડે, પણ એ આવક નામનો શબ્દ આવી જાય. મહેસૂલી આવક અને મૂડી આવક. ડન. ઓકે, હવે અહીંયા તમને જો બતાવું છું કે ભાઈ મહેસૂલી આવક એટલે કે તમારી રેવન્યુ રિસિપ્ટ કહેવામાં આવે. રેવન્યુ રિસિપ્ટ એટલે શું, મહેસૂલી આવક એટલે શું, રેવન્યુ ઇન્કમ એટલે શું, એ તમે જુઓ. રેવન્યુ ઇન્કમ છે એની અંદર તમારા બે પ્રકાર પડે. એક તો કે કરની આવક એટલે કે ટેક્સેબલ ઇન્કમ, કર ની આવક એટલે કે ટેક્સેબલ ઇન્કમ, અને તમારી બિન કરની આવક એટલે કે નોન ટેક્સેબલ ઇન્કમ. બે પ્રકારના ભાગ તમારી રેવન્યુ રિસિપ્ટ, રેવન્યુ ઇન્કમ, મહેસૂલી આવકના પડે છે. ઓકે, હવે આપણે વાત કરીએ સૌથી પહેલા કરની આવક એટલે કે ટેક્સ વાળી, એટલે કે ટેક્સ ઇન્કમ ક્યાંથી આવે, અલગ અલગ પ્રકારના ટેક્સ દ્વારા તમે જે રકમ જે છે મેળવો છો એની ઉપર વાત કરીએ. તો ભાઈ એની અંદર તમારી બે પ્રકારની આવક છે. કરની આવક છે એમાં તમારા બે ભાગ પડે છે. એક તો કે પરોક્ષ કરની આવક એટલે કે ડાયરેક્ટ ટેક્સીસ, ડીટી કરી નાખું છું, ડાયરેક્ટ ટેક્સીસ, અને બીજું ઇનડાયરેક્ટ ટેક્સીસ. પરંતુ હવે અહીંયા આપણે તો જીએસટી આવી ગયું છે એટલે અહીંયા જે છે આપણે જીએસટી કાઉન્ટ કરી લેવું પડે. પરંતુ કેટલાક કરો હજી સામેલ નથી કરવામાં આવ્યા, જેમ કે પેટ્રોલ ડીઝલ, બરાબર, એમાં હજી જીએસટી સામેલ કરવામાં નથી આવ્યું. એટલા માટે એટલે અહીંયા આ આખું વસ્તુ સમજાવું છું. બરાબર, ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ, પણ અહીંયા તમે જીએસટી લખી નાખો તો પણ ચાલે. બરાબર. હવે સૌથી પહેલા એક વસ્તુ કહું કે ભાઈ ડાયરેક્ટ ટેક્સીસ એટલે શું, કે એવા કરો કે જે બીજા ઉપર લાદી શકાય નહીં, એવા ટેક્સીસ કે જે એનું તમે શિફ્ટ ન કરી શકો, એ વસ્તુ તમારે જ ચૂકવવાની થાય. ધારો કે તમારી ઇન્કમ એટલી હોય તો તમારે એ ઇન્કમના નાતે એટલા ટકા ટેક્સ ચૂકવવો પડે. તમારી ઇન્કમ 5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે 5% જે ગવર્મેન્ટે નક્કી કર્યો હોય એ રેટ મુજબ ટેક્સ ચૂકવવો પડે. એ તમે બીજા ઉપર ન નાખી શકો. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે કે ટેક્સ કેન બી શિફ્ટેડ, એટલે કે ટેક્સ જે છે એ તમારે નહીં, આગલાએ ચૂકવવાનો. બરાબર, ઇનડાયરેક્ટ ટેક્સીસ એને કહેવામાં આવે કે ટેક્સ જે છે એનું વહન થઈ શકે, એનો બોજો બીજા ઉપર લાગી શકે. બરાબર, એનો જે છે બર્ડન કેન બી શિફ્ટેડ, શિફ્ટેડ એટલે કે ટેક્સ જે છે એ બીજા ઉપર તમે નાખી શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ વાત કરું, મેન્યુફેક્ચરર છે ઈ ટેક્સ કેની ઉપર નાખે તો કે ઈ જે છે ડિસ્ટ્રીબ્યુટર પાસે. ડિસ્ટ્રીબ્યુટર કેની પાસે નાખે તો કે ઈ ટેક્સ છે ઈ નાખશે મેઇન હોલસેલર પાસે. હોલસેલર ક્યાં નાખશે તો કે એક કસ્ટમર પાસે. આવી રીતે એક ચેઇન જે છે એ બનતી હોય અને એ ટેક્સને કહેવામાં આવે ઇનડાયરેક્ટ ટેક્સીસ. એટલે અહીંયા જે છે તમારી ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા થતી આવકો. પરંતુ અહીંયા આપણે લઈ લઈએ જીએસટી. ઇનડાયરેક્ટ ટેક્સીસ છે આપણું બધે અત્યારે જીએસટી થઈ ગયું છે. બરાબર છે.
એટલે ડાયરેક્ટ ટેક્સીસ હજી પણ ચાલુ છે અને એ ડાયરેક્ટ ટેક્સીસ છે એની અંદર આપણે વાત કરીએ કયા પ્રકારના ભાઈ આપણી પાસે ડાયરેક્ટ ટેક્સીસ છે તો એની ઉપર પણ વાત લઈ લઈએ. જુઓ, આપણી પાસે સૌથી પહેલા તો તમે જે ઇન્કમ ટેક્સ ચૂકવો છો, બરાબર, આઈટી રિટર્ન ફાઇલ કરો છો, એ ઇન્કમ ટેક્સ તમારો ડાયરેક્ટ ટેક્સીસ છે. બીજું કે કંપનીઓ કયા પ્રકારે ડાયરેક્ટ ટેક્સીસ ચૂકવે છે તો કે એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. કંપનીઓ છે એ જનરલી કોર્પોરેટ ટેક્સના મારફતે ડાયરેક્ટ ટેક્સીસ છે એ ચૂકવતી હોય છે. ત્યાર પછી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, જે શેર બજારમાં તમે સિક્યોરિટીઝ છે એની હેરફેર કરો તો એના ઉપર લાગતો ટેક્સ એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. બરાબર, તમે ઇવન કે તમારા એકાઉન્ટમાંથી બીજા લોકોને પૈસા આપો ને તો એમાં એનઈએફટી કરો એટલે નાનકડું ₹1 ₹2 કપાઈ જાય તો ઈ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ જેવું છે. બરાબર, કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સીટીટી કહેવાય. સીટીટી કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. કોમોડિટી કોઈ પણ વસ્તુઓનું ટ્રાન્ઝેક્શન થાય કોમોડિટી માર્કેટની અંદર તો એને પણ કહેવામાં આવે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. અને એની હેરફેર ઉપર જે એક ટ્રાન્ઝેક્શન થયું બીજું ટ્રાન્ઝેક્શન થયું એ ટ્રાન્ઝેક્શન ઉપર લાગતો ટેક્સ. આ બધી જ વસ્તુ તમારે પોતાએ જે વ્યક્તિના નામે જ હોય એ જ વ્યક્તિએ ચૂકવવું પડે, એ કોઈ બીજા ઉપર ચૂકવવાનું થતું નથી. આવા બધા પ્રકારના તમારા ડાયરેક્ટ ટેક્સીસ છે અને આ ડાયરેક્ટ ટેક્સીસ અત્યારે પણ અવેલેબલ છે. આ હજી ક્યાંય કર્યું નથી. બરાબર, એટલે આવા પ્રકારના ટેક્સીસ કહેવાય ડાયરેક્ટ ટેક્સીસ. આપણા માટે વ્યક્તિગત હોય તો ઇન્કમ ટેક્સ અને કંપનીએ ચૂકવવો પડે તો એક કોર્પોરેટ ટેક્સ. બરાબર, હવે જુઓ ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે કે આપણું આખું જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી 2017 ની અંદર આપણને લાગુ કરવામાં આવ્યો. એક લેક્ચર એનો પણ લઈશ કે જીએસટી કઈ રીતે કામ કરે છે. બરાબર, આખું જીએસટી તમને સમજાવી દઈશ કે જીએસટી ક્યાં કઈ રીતે અને કેવા પ્રકારના લાભો આપણને કરે છે. બરાબર, પછી સેવા કર જે સર્વિસ ટેક્સ એ પેલા હતો, હવે એ જીએસટી ની અંદર આવી ગયો એટલે આ વસ્તુ આપણે હોય હતી. એક્સાઇઝ ડ્યુટી, આ એક્સાઇઝ ડ્યુટી પણ ખતમ થઈ ગઈ, એ જીએસટી ત્યાં આવી ગયો એટલા માટે. કસ્ટમ ડ્યુટી, બરાબર, આવા પ્રકારના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા મેળવતી આવકો એ તમારું ઇનડાયરેક્ટ ટેક્સીસ ની અંદર આવે. પરંતુ પેટ્રોલ ડીઝલ એવા છે કે જેની ઉપર એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી આ બંને લાગતું હોય છે. બરાબર, આવી ટેક્સીસ છે અને એમાં વેટ લાગે છે. અત્યારે જે પેટ્રોલ અને ડીઝલ જે તમે ભાવ જુઓ છો એની ઉપર વેટ લાગે છે અને બાકી બધા ઉપર જીએસટી લાગે છે. બરાબર, એટલે જો પેટ્રોલ ડીઝલ ને જીએસટી ને અંતર્ગત લઈ આવવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ 10 થી 20 રૂપિયા જેવા ઘટી શકે છે. પરંતુ સરકારના કમાવ દીકરા એટલે પેટ્રોલ ને ડીઝલ, બરાબર, કમાવ દીકરા છે સરકારના. કદાચ દેશની અંદર કાંઈ ન હોય ને તો પેટ્રોલ ને ડીઝલ આપણું એટલી આવક કરે છે. મિત્રો, તમને એક બાબતની જાણ નથી હોતી. તમે જ્યારે પેટ્રોલ ભરાવા જાવ ને ત્યારે તમને ખાલી માત્ર એક રેટ જ દેખાડવામાં આવે છે, પણ એની પાછળ આજે એટલે કે છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ ની અંદર માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચા છે, સાવ નીચા ભાવ છે. અને તેમ છતાં તમે એ પેટ્રોલ ને ડીઝલના સૌથી વધારે રૂપિયા ચૂકવો છો. અંદાજિત ભારતની અંદર જે પેટ્રોલ ડીઝલ આવે છે, બરાબર, ઈ પેટ્રોલ ડીઝલ ઉપર એ જ્યારે ખાસ કરીને રિફાઇનરીમાંથી બહાર નીકળતું હોય ત્યારે એ 22 થી લઈને 27 રૂપિયા પર લીટરનું છે. બરાબર, હવે આજનો ભાવ તમને કહું તો અહીં 80 રૂપિયા જેવો હોય તો અહીં 80 રૂપિયા પર લીટર છે. 22 થી 27 રૂપિયા એ રિફાઇનરીમાંથી તમને મળે છે, પણ આજનો ભાવ જે છે તમને છેક 80 રૂપિયામાં મળતું હોય તો વિચાર કરો, એમાં સ્ટેટ અને સેન્ટર આ બંનેના અલગ અલગ પ્રકારના ટેક્સીસ એ લાગતા હોય છે. એટલા માટે મેં શબ્દ વાપર્યો કે સરકારના કમાવ દીકરા એટલે કે પેટ્રોલ ને ડીઝલ. જ્યારે કાંઈ ન હોય તો સરકાર શું કરે તો કે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારી દે. અને એમાંય સરકાર પછી સ્માર્ટ થઈ ગઈ, પેટ્રોલ ડીઝલમાં છે ને ભાવ કન્ટિન્યુઅસલી વધારી દે. સૌથી પહેલા તો કે 50 પૈસા, 60 પૈસા, ₹1, ₹2, ₹3 ભાવ વધારી દીધા. પછી ઘટાડવાનું થાય ને તો ક્યારે ઘટાડે, કઈ રીતે ઘટાડે તો કે 10 પૈસા, 20 પૈસા, 15 પૈસા, 20 પૈસા, એવી રીતે પૈસામાં ઘટાડવાનું કરે. અને આનો ફાયદો સરકાર અને જે વ્યક્તિનો પેટ્રોલ પંપ હોય ને એને થાય. બરાબર, કારણ કે એને બહુ મોટો સ્ટોક આપ્યો હોય અને ઈ સ્ટોકમાં ઈ ખાલી 15 પૈસા કે એમાંય ઘટાડે ને તોય સાંજે એને 2000 કે 10,000 રૂપિયા જેવું એક્સ્ટ્રા ઇન્કમ જે છે એ થઈ જાય. કાંઈ નહીં, ખાલી એક જ રીતે, ખાલી સરકાર ભાવ જે છે ઈ ચેન્જ કરતી જતી હોય ને એને લીધે. એટલે પેટ્રોલ પંપ વાળા એટલે થોડાક રીચ હોય છે. બરાબર, આ તો ખેર આની પણ વાત કરી લીધી. આપણે અહીંયા વાત કરતા હતા કે ભાઈ આપણી ટેક્સેબલ ઇન્કમ છે એની ઉપર.
બરાબર. કરની આવક એટલે કે ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ એના દ્વારા જે આવક થતી હોય એ તમારી કરની આવક તરીકે ઓળખવામાં આવે છે. અને ઓકે, હવે બિનકરની આવક જે છે એટલે કે નોન ટેક્સેબલ ઇન્કમ એટલે એ કેવા પ્રકારની? જુઓ, નોન ટેક્સેબલ ઇન્કમ એટલે કે એની અંદર તમારું ડિવિડન્ડ, બરાબર. ઓકે, ડિવિડન્ડ એટલે શું? કોઈ મને ખ્યાલ પડશે? કોઈ કોમર્સના સ્ટુડન્ટ હશે એને કદાચ ખબર હશે કે ડિવિડન્ડ આને કહેવાય. ડિવિડન્ડ એટલે શું? કંપનીના જે કોઈ પણ કંપની હોય તેના શેરના બદલામાં એ લોકો વળતર આપે. એ રીતનું આપણે કહેવાય ને જે એનો જે પ્રોફિટ હોય ને એના અમુક પર્સન્ટેજમાં જે એના શેર હોલ્ડર્સને આપે એ ડિવિડન્ડ. ઓકે, ગુડ. હજી કોઈ ટ્રાય કરશે? ડિવિડન્ડ ઉપર હજી કોઈ ટ્રાય કરશે? આપણે શેરનું રોકાણ કર્યું હોય ને એટલે કંપનીને ફાયદો થયો હોય, નફો થયો હોય, એના બદલામાં એ આપણને વળતર આપે ને. ઓકે, વાંધો નહીં. તો શેર અને ડિવિડન્ડ વચ્ચે ડિફરન્સ શું? શેર અને ડિવિડન્ડ વચ્ચેનો ડિફરન્સ શું? શેર છે એ રોકાણ છે અને ડિવિડન્ડ છે એ એનું વળતર છે. ઓકે, હજી નહીં. હવે હું તમને છે ને ઈઝી લેંગ્વેજમાં સમજાવું. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધ શેર એન્ડ ડિવિડન્ડ? શેર, તમે કંપનીના શેર હિસ્સાની અંદર સરખા ભાગીદાર. કંપનીએ જેટલા જેટલા કરોડના શેર બહાર પડ્યા હોય એના આધારે, ધારો કે 15,000 કરોડ રૂપિયાની કંપની છે, 15,000 કરોડની કંપનીમાં 10,000 કરોડના શેર બહાર પડ્યા, તમે એમાંથી 500-600 કરોડ રૂપિયાના શેર લઈ લીધા હોય તો એ તમે કંપનીમાં ભાગીદાર કહેવાય. એટલે કે કંપની જ્યારે નફો કરે કે તો એમાં પણ તમારો હિસ્સો રહેશે, અને કંપની જ્યારે ખોટ કરે તો એમાં પણ તમારો હિસ્સો રહેશે. ડિવિડન્ડ આખી અલગ વસ્તુ. ડિવિડન્ડ એટલે શું? તો કે કંપનીની અંદર તમે જે રોકાણ કરો છો એ એક પ્રકારે શેર જ છે. કંપનીમાં જે તમે રોકાણ કરો છો એની અંદર તમને એવું એક પેપરની અંદર લખી દેવામાં આવે કે આ ભાઈએ XYZ નામના ભાઈએ કે અમને 5 વર્ષ માટે 5 લાખ રૂપિયા અમને આપેલા છે. આ 5 લાખ રૂપિયાના 3 વર્ષના અંતે અમારે 5 લાખને 50,000 રૂપિયા કરીને આપવાના રહેશે. આ જે વસ્તુ છે એ તમારું વન ટાઈપ ઓફ ડિવિડન્ડ. હવે શેર બજારની અંદર, ખાસ શેરની અંદર તમે માર્કેટમાં જે નુકસાન થાય તો એના ભાગીદાર, પણ ડિવિડન્ડમાં તમારે નુકસાનીના ભાગીદાર થતા નથી. હવે એમાંય કંપનીએ જે નક્કી કરી દીધું છે તમારે અને કંપની વચ્ચે જે ડીલ થયું એ જ ડીલ મુજબ મળશે. હવે એમાં કંપની 5 લાખ કરોડ રૂપિયા એટલે કે નફો બહુ વધારે કરે તો એ કંપનીનો. તમને એના કેટલા રૂપિયા આપવાના? તો કે 5,50,000 રૂપિયા. બરાબર. કંપની ખોટ કરે તો એ કંપનીની. તમને કેટલા રૂપિયા આપવાના? તો કે 5,50,000 રૂપિયા. બરાબર. આ વસ્તુ જે છે તમારી ખાસ બાબત છે. ક્લિયર? શેર ને ડિવિડન્ડ. યસ સર. યસ સર. શેર ની અંદર તો કે એમાં તમે Yes, sir. નુકસાનીના ભાગીદાર હોય, ડિવિડન્ડમાં નુકસાનીના ભાગીદાર જ ન થાવ. ડિવિડન્ડ હંમેશા બેનિફિટ વાળી વસ્તુ છે, પણ ડિવિડન્ડમાં વળતર ઓછું હોય. જ્યારે શેરની અંદર છે એ રિસ્ક વધારે હોય, વળતર એ સારું મળે, પણ જ્યારે આવે તો આવે અને ધોવાઈ જાય તો હાવ ધોવાઈ જાય. સમજાઈ ગયું? યસ સર. હા Done. સર. હા સર. આને કહેવાય ડિવિડન્ડ. બરાબર. હવે જે સરકારે પણ પોતાની રીતે અલગ અલગ ડિવિડન્ડો બહાર પાડતી હોય છે. હવે એ ડિવિડન્ડ દ્વારા જે આવકો થતી હોય એ સરકારની. ત્યાર પછી સરકારને કોઈ મળેલ ફી, હવે ટેન્ડર જે બહાર પડે તો એ ટેન્ડરમાં તમે જોજો અલગ અલગ પ્રકારની ફીઓ હોય, તો એ જે ફી જે જમા થાય એ સરકારની શું કહેવાય? બિનકરની આવકો છે. અલગ અલગ પ્રકારના મોટા મોટા ટેન્ડર્સ બહાર પડતા હોય છે, એની ફી. ધારો કે ફોર એક્ઝામ્પલ હજી વાત કરું, RTI તમે કરો તો તમારે 20 રૂપિયા ફી ભરવી પડે. કેટલા? 20 રૂપિયા. તો 20 રૂપિયા સરકારની શું છે? બિનકરની આવક કહેવાય. શું કહેવાય એને? બિનકરની આવક. બરાબર. આ વસ્તુ તમારી આ જે મળેલી ફી છે એ સરકારની બિનકરની આવક. હજી એક વાત કરું, તમે નોન ક્રિમિનલ EWS સર્ટિફિકેટ કઢાવવા જાઓ તો તમે જ્યારે ઈ ધારાની અંદર જાઓ તો 20 રૂપિયા ચૂકવો છો. ઈ શું થયું? તો કે સરકારની ફી છે, ઈ સરકારને મળેલી ફી છે. એટલે કે ઈ છે સરકારની બિનકરની આવક. ક્લિયર? આ છે સરકારની બિનકરની આવક, એ જે તમારું નોન ટેક્સેબલ ઇન્કમ ની અંદર આવે. બિન
કરની સર આવકની અંદર આવે. હા સર આપણે અલગ અલગ એક્ઝામ આપતા હોય એની જે ફીસ ભરતા હોય ઈ શેમાં ગણાય? એ બિનકરની આવક, બરાબર, Okay, નોન sir. ટેક્સેબલ ઇન્કમ. એ કઈ થોડો ટેક્સ તમારે હે એમાં કે તમને આટલો ટેક્સ નહીં. તમે એક્ઝામની ફી ભરો છો ને, હમણાં જીપીએસસી 112 રૂપિયા લીધા તો એ 112 રૂપિયા સરકારની શું થઈ? નોન ટેક્સેબલ ઇન્કમ થઈ. ડન? હા સર. ઓકે. ત્યાર પછી કોઈ સરકારને વ્યાજ મળ્યું છે, સરકારે લોન આપેલી છે અથવા તો ભારત સરકારે બીજા દેશને લોન આપેલી છે તો હા સર આપણે 100 રૂપિયા ફી ભરી એમાં ઈ 12 રૂપિયા જે ચાર્જ લે છે ઈ શું છે? 12 રૂપિયા જે ચાર્જ જે છે ને એ પોસ્ટ ઓફિસ નો છે. પોસ્ટ ઓફિસ પોતાના મેન્ટેનન્સ કરવા માટે એ 12 રૂપિયાનો ચાર્જ લે છે. તો સરકારને તો 100 રૂપિયા જ ગણાય ને, 12 રૂપિયા નહીં સરકારને ને? 100 રૂપિયા જ છે, પણ એ જે મેન્ટેનન્સ ચાર્જ છે, તમારી જે ફોર્મની પ્રોસિજર કરી હોય એના માટે પોસ્ટ ઓફિસ 12 રૂપિયા લે છે. ઓકે સર. ઓકે. તો આ જે વ્યાજ છે, સરકારને કોઈ વ્યાજ મળે છે, વ્યાજની ચૂકવણી અલગ ને સરકારને મળતું વ્યાજ અલગ. નેપાળને લોન આપી તો નેપાળ એને સામે પાછું વ્યાજ આપવું પડે. તો એ સરકારને જે વ્યાજ મળે તો એ સરકારની કઈ કહેવાય? બિનકરની આવક તરીકે ઓળખવામાં આવે. હવે બીજી વાત, સ્ટેમ્પ ડ્યુટી. નવા મકાનનું રજીસ્ટ્રેશન કરવું હોય કે તમારે સોગંદનામું કરવું હોય, 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 નો સ્ટેમ્પ, જે સ્ટેમ્પ તમે ખરીદો છો એ સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે ને એ સ્ટેમ્પ ડ્યુટી સરકારની નોન ટેક્સેબલ ઇન્કમની અંદર આવે છે. બરાબર? એટલે હવે તમે યાદ રાખજો કે જ્યારે તમે સ્ટેમ્પ ખરીદવા જાઓ છો, સ્ટેમ્પ જોવો છો, એટલે ઈ સરકારની કઈ ઇન્કમ કહેવાય? નોન ટેક્સેબલ ઇન્કમ કહેવાય. બરાબર? આના મારફતે સરકાર જે છે એ આવક કરતી હોય છે. બાકી તો ઈ તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પીસ ઓફ પેપર. બરાબર? જે સ્ટેમ્પ પેપર છે એ ખાલી એક પીસ ઓફ પેપર જ છે, પણ સરકાર એના મારફતે જે આવક કરે છે, સ્ટેમ્પ ડ્યુટી જે છે એ ભેગી કરતી હોય છે. ક્લિયર? સમજાઈ ગયું? સ્ટેમ્પ ડ્યુટી જે છે એ રાજ્ય સરકાર પાસે રહે હંમેશા. સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સરકાર પાસે, સ્ટેમ્પ ડ્યુટી બનાવે કેન્દ્ર સરકાર, પણ રે ક્યાંની પાસે? રાજ્ય સરકાર પાસે. અને હમણાં જ આપણે 2019 ની અંદર નીતિનભાઈ પટેલ દ્વારા ખાસ સ્ટેમ્પ ડ્યુટીને 150% વધારી દીધી. એટલે કે જે તમે 20 રૂપિયાનો સ્ટેમ્પ વાપરતા હતા, હવે તમારે 50 રૂપિયાનો સ્ટેમ્પ ઈ જગ્યાએ વાપરવાનો રહેશે. બરાબર? આવું વસ્તુ થઈ ગઈ. સ્ટેમ્પ ડ્યુટી ક્લિયર? સર હા સર આપણે જે આઈબીપીએસ ની એક્ઝામમાં એમાં ઇન્ક્લુડ જીએસટી પણ કરે છે, તો એ તો કરની આવકમાં આવે ને? જીએસટી ઇન્ક્લુડ કરે છે. હવે પહેલી વસ્તુ કે આઈબીપીએસ ઇઝ વન ટાઈપ ઓફ બોડી. બરાબર? ઇન્ડિપેન્ડન્ટ બોડી છે જે એક્ઝામ લેવાવાળી બેન્કિંગ સર્વિસીસ માટે છે. બરાબર? તો એના Yes, માટે ઈ સર્વિસીસ ને આઈબીપીએસ છે ને એક સંસ્થા છે, ઈ સરકારને જીએસટી ચૂકવે છે. એટલા માટે ઈ તમારી પાસેથી જીએસટી લે છે. યુપીએસસી કે જીપીએસસી કે સ્ટાફ સિલેક્શન કમિશન તમારી પાસે જીએસટી નથી લેતું. આ વસ્તુ ડિફરન્સ છે. પછી એક લાયસન્સ સેટની એક્ઝામ આવે, જે લાયસન્સ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે એ આખી એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે, લાયસન્સ સેટની એક્ઝામ. તો ઈ પણ આવી રીતે ફી લે છે, જીએસટી લે છે. ટૂંકમાં જ્યાં તમે જીએસટી પે કરો છો, ઇટ મીન્સ કે ઈ સંસ્થા જે છે એ જીએસટી ચૂકવે છે. અને એ તમારી જે છે જીએસટી એ ડાયરેક્ટ એની કરની આવકની અંદર વહી જાય, એ ઇનડાયરેક્ટ ટેક્સીસ ની અંદર વહી જાય. ક્લિયર? હા સર હા. આપણે ડિવિડન્ડ અને બોન્ડ વચ્ચે કઈ રિલેશન ખરું? ઓકે. ડિવિડન્ડ અને બોન્ડ વચ્ચે રિલેશન ઘણા બધા, અને નો પણ કહી શકાય. બોન્ડ્સ છે એ અલગ જ વસ્તુ છે. આગળ હું એની ઉપર વાત કરીશ. ડિવિડન્ડ જે છે એ વસ્તુ અત્યારે ક્લિયર રાખો કે ડિવિડન્ડ છે ડિવિડન્ડ એ કોઈ પણ કંપની પણ બહાર પાડી શકે અને કોઈ પણ સરકાર દ્વારા પણ ડિવિડન્ડ બહાર પાડી શકાય. પણ બોન્ડ્સ હંમેશા ઈ સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવે. આ બે વસ્તુ સૌથી પહેલો ડિફરન્સ છે. બોન્ડ્સ જે આવે જેને કહેવાય બિલ ઓફ જે ટ્રેઝરી બિલ કહેવામાં આવે, બરાબર, એને ટ્રેઝરી બિલ તરીકે એને ઓળખવામાં આવે છે. એના 3 પ્રકાર હોય. એક તો કે 84 દિવસ હોય, 192 દિવસ હોય ને 365 દિવસ હોય. પેલા એના 5 ટાઈપ્સ હતા, પરંતુ 2011 પછી એના 3 ટાઈપ્સ કરી નાખ્યા અને એને કહેવાય બિલ ટ્રેઝરી
બિલ્સ. ટ્રેઝરી બિલ્સ એન્ડ બોન્ડ્સ ઇઝ સેમ. બરાબર. બોન્ડ્સ છે કે જેની અંદર એક ખાસ કરીને રાષ્ટ્રપતિની નીચે સિગ્નેચર હોય છે બોન્ડ્સની અંદર, સરકારી બોન્ડ્સ હોય એમાં. બરાબર. અને એ સરકારી બોન્ડ્સ સરકાર બહાર પાડે છે આરબીઆઈ ના મારફતે, કે જ્યારે સરકારને ટૂંકા ગાળાના પૈસાની જરૂર હોય ત્યારે સરકાર બોન્ડ્સ અથવા તો ટ્રેઝરી બિલ્સ એ બહાર પાડે છે. આ બંને વચ્ચેનો એક ડિફરન્સ છે. અને ટૂંકા ગાળા માટે ડિવિડન્ડ છે એ ટૂંકા ગાળા પ્લસ લાંબા ગાળા બંને માટે હોય. અને એ કંપની, કોર્પોરેટ કંપની પણ બહાર પાડી શકે અને સરકાર પણ બહાર પાડી શકે. ડન? ઓકે સર. સર હજી સમજાવીશ, એનો ટોપિક આવશે. સર હા. આ જીપીએસસી યુપીએસસી ના સ્ટાફ સિલેક્શન તમે કીધું કે ઈ જીએસટી નથી લેતા અને આઈબીપીએસ છે ઈ જીએસટી લે છે, ઈ કારણ નો સમજાણું. શું કીધું ઈ તમે? આઈબીપીએસ છે એ અલગ બોડી, એક સ્વતંત્ર સંસ્થા છે, એ એજન્સી છે. બરાબર. આઈબીપીએસ એજન્સી છે. જીપીએસસી યુપીએસસી જેનો બંધારણીય બોડી છે. બરાબર. એ બંધારણીય બોડી છે. અને એમાંય સ્ટાફ સિલેક્શન છે એ મિનિસ્ટ્રી દ્વારા રાખવામાં આવેલી એ ક્લાસ 3 મુજબની એક્ઝામ લેવા માટેની એક બોડી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર. બરાબર. ઈ સરકારી એસએસસી છે એ કાયદાકીય રીતે રાખવામાં આવી છે. જીપીએસસી યુપીએસસી એ બંધારણીય એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, આર્ટિકલ 315. બે વસ્તુ અલગ છે. અને ઓલી તો એજન્સી છે. આઈબીપીએસ ઇઝ વન ટાઈપ ઓફ એજન્સી. ઓકે સર. ડન. સર, આપણે જે પોલીસ કે કોઈ બી ટ્રાફિક રૂલ્સ તોડી તો જે મેમો આવે છે, આઈ મીન પેનલ્ટી ભરીએ છીએ, તો પેનલ્ટી શેમાં આવશે? ઇનડાયરેક્ટ ટેક્સમાં કે? એની ઉપર જ હમણાં વાત કરવાનો હતો. કઈ વાંધો નહીં. પેનલ્ટી, તમે જે ટ્રાફિકના રૂલ તોડો એ પેનલ્ટી સરકારની બિનકરની આવક, નોન ટેક્સેબલ ઇન્કમ કહેવાય. બરાબર. હજાર રૂપિયા માસ્ક ના લે છે તો એ સરકારની બિનકરની આવક કહેવામાં આવે. હમણાં તાજેતરમાં જે એક આંકડો આવ્યો કે સરકારે માસ્કની અંદર છેલ્લા 2 મહિનાની અંદર 72 કરોડ રૂપિયા પબ્લિક પાસેથી લઈ લીધા. 72 કરોડ રૂપિયા લેવામાં આવ્યા માસ્ક માટેના. હો, બરાબર. અને એમાં આવી રીતે જ્યારે સરકાર દંડ લેતી હોય છે એ દંડ સરકારની નોન ટેક્સેબલ ઇન્કમની અંદર આવે, પેનલ્ટીઝ કહેવાય. ડન? ઓકે સર. અને સંપત્તિ કર જે લાગે, વેલ્થ ટેક્સ, એ ડાયરેક્ટ ટેક્સમાં આવશે? વેલ્થ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ. ઓકે. હજી આગળ આ વાત કરીશ, એ ટેક્સીસ ઉપર હજી આગળ વાત કરીશ ત્યારે તમને સમજાઈ જશે વધારે. ઓકે. ડન? ઓકે, સારું. તો આ છે તમારી મહેસૂલી આવક. હા સર. સર, મને એક ક્વેશ્ચન છે કે આ જે મહેસૂલી મૂડી છે, બરાબર, જેનું આપણે રોકાણ કરીએ છીએ, એમાં આ જે ટેન્ડર પાસ થતા હોય છે રોડના, તો એમાંથી જે ટોલ વસૂલવામાં આવે છે એ કયા પ્રકારની આવક છે અને એમાં કયા પ્રકારનું રોકાણ થાય છે? મીન્સ કે જે ટેન્ડર પાસ કરે છે ત્યારે એમાં રોકાણ કયું છે? એમ મહેસૂલી રોકાણ છે કે મૂડી રોકાણ છે? અને આવક થાય છે તો એ કઈ આવક છે? સૌથી પહેલા એ વસ્તુ સમજી લો કે આપણા દેશની અંદર હાઈવે ઉપર જે રોકાણો થાય છે એના માટે અલગ અલગ રોકાણ મોડેલો ઈ કામ કરે છે. આના પછી મારે એ જ ટોપિક લેવાનો છે, રોકાણ મોડેલો. એટલે એક બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. કોઈ એક કંપનીને આખો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે, એ કંપની એમાં ઇન્વેસ્ટ કરે. ધારો કે હાઈવે નો 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો 1000 કરોડ રૂપિયા જે તે કંપની, જેમ કે રિલાયન્સ, ટાટા, L&T એવી કંપનીઓ છે એ એમાં ઇન્વેસ્ટ કરે, આખો રોડ બનાવી નાખે. સરકારની સાથે અને જે તે કંપની સાથે કઈ રીતે કરાર કરવામાં આવ્યા હોય કે તમારે આ વસ્તુ બનાવી દેવાની, તમારે આ વસ્તુ ઓપરેટ કરવાની અને ત્યાર પછી તમારે એને ટ્રાન્સફર કરવાની. BOT મોડેલ કહેવામાં આવે, એને BOT કહેવાય. એટલે તમારે એને બનાવવાની, તમારે એનું મેન્ટેનન્સ કરવાનું, ત્યાર પછી એક સમય પછી તમારે અમને દઈ દેવાની. ઓકે, હવે કંપનીએ શું આપ્યું હોય હવે એ વસ્તુ સમજજો. કંપનીએ છે બે રીતે આપે કે એ પ્રોજેક્ટ 1000 કરોડ રૂપિયાનો ધારો કે પ્રોજેક્ટ હોય તો સરકાર એમાં શું કરી શકે એવા અલગ અલગ રસ્તાઓ હોય. સૌથી પહેલા સરકાર જે છે કંપની પાસેથી ડાયરેક્ટ 1000 કરોડ રૂપિયા એ લઈ લે કે ભાઈ 1000 કરોડ રૂપિયા અમારા ખાતામાં નાખી દો અને તમે પછી જે કામ કરવું હોય 10 વર્ષ સુધી તમે કરી શકો. એટલે કંપની પૈસા 1000 કરોડ રૂપિયા સરકારને આપતી હોય તો કંપની ક્યાંથી કમાય? તો કે એ ટોલ ટેક્સ ની અંદરથી કમાય.
જેટલા 10 વર્ષની અંદર જેટલો પ્રકારનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે એ કંપનીનો, બરાબર. પછી એમાં બે ભાગ પડે. હવે ધારો કે સરકારે અને કંપની વચ્ચે એક એવા એગ્રીમેન્ટ થયા હોય, જેમ કે અત્યારે અદાણી વાળા પાસે થયા છે. અદાણી વાળાએ કેવું કરવાનું તો કે એરપોર્ટ દઈ દીધા. એરપોર્ટની અંદર જે બોર્ડિંગ ટિકિટ કરવામાં આવે એ બોર્ડિંગ ટિકિટમાં બેનો ભાગ, બરાબર. બોર્ડિંગ ટિકિટ ધારો કે 1400 રૂપિયાની હોય તો 1400 રૂપિયામાંથી 70% જે છે અથવા તો 60% એ અદાણી કંપની રાખે, 40% સરકારને દઈ દે. આવી રીતે નક્કી કરવામાં આવે એ રોકાણકારી મોડેલ કહેવામાં આવે. જે ટેક્સીસ પણ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, તો એ જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે એ સરકારનું કયા પ્રકારનો પ્રોજેક્ટ એ મોડેલ દ્વારા ઉઘરાવવામાં આવ્યું છે એ આપણે સમજવું પડે, બરાબર. એ જોવાનું હોય. જેટલી જે ટોલ ટેક્સ છે એટલે કે જે નેશનલ હાઈવે છે એ સરકારના પાસે છે, તો એમાં સરકારની જેટલી આવકો થાય, જે સરકારની પાસે હોય અને સરકારની જે આવકો એ ટોલ ટેક્સ ઉઘરાવવાને કારણે થતી હોય છે, તો એ ટોલ ટેક્સ એ કરની આવકોની અંદર આવે અને કરની આવકો જે છે એ એની ગણવામાં આવે. ડન. અને એ કરની આવકોની અંદર પણ ડાયરેક્ટ ટેક્સમાં આવે. ક્લિયર? ઓકે સર. બરાબર. સર, વોટ ઇઝ હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ? યસ, હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ હું આગળ લઈશ. આ મારે નેક્સ્ટ ટોપિક જ મારો આખો આ છે. હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ અલગ અલગ પ્રકારના મોડેલ્સ છે, એટલે થોડાક સમય સુધી તમારે એને હોલ્ડ કરવું પડશે. બરાબર. આખા મોડેલ રોકાણકારી મોડેલ સમજાવીશ. અલગ અલગ પ્રકારના મોડેલ્સ છે. ખાલી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ નથી, લોટ્સ ઓફ મોડેલ્સ છે. ડન. ચાલો હવે અહીંયા આવી જાવ મૂડી આવકની અંદર. મૂડી આવક કઈ રીતે હોય છે એ જોઈ લો. આ વસ્તુ થઈ તમારી મહેસૂલી આવક છે, બરાબર. રેવન્યુ રિસિપ્ટ, રેવન્યુ ઇન્કમ કે જે કયો તે. હવે મૂડી આવક કયા પ્રકારે, તો કે એમાં બે ભાગ પડે. બે ભાગ, એક તો કે એવું ઇન્કમ કે જે તમારી દેવું ઊભું ન કરે. મૂડી છે ને એ બે પ્રકારે, એક મૂડી જે છે જે દેવું ઊભું કરે અને એક મૂડી એવી કે જે દેવું ઊભું ન કરે એવી આવકો. બે પ્રકારે હોય. એક દેવું ઊભું કરે એવી આવકો અને બીજું દેવું ઊભું ન કરે એવી આવકો, બરાબર. બે પ્રકાર આવકો છે. એક દેવું ઊભું કરે એવી આવકો અને બીજું દેવું ઊભું ન કરે એવી આવકો. હવે તમારે કોઈ પણ મૂડી બનાવવી હોય, મૂડી લઈ આવવી હોય અથવા તો મૂડી જે છે તમારે કરવી હોય તો એ બે પ્રકારે થાય. બહારથી લોન લઈ આવી નહીં થાય, બરાબર. અને તમારી પાસે પોતાની પાસે પૈસા હોય ને તોય થાય. ફોર એક્ઝામ્પલ વાત કરું, તમારે મકાન લેવું છે કે તમારે ફ્લેટ લેવો છે, એ તમારી મૂડી. અને ઈ ફ્લેટ છે તમે લોન ઉપર લ્યો છો તો એ દેવું ઊભું કર્યું કહેવાય, બરાબર. એ દેવું ઊભું કરે એવી જે છે મૂડી કહેવાય. અને બીજું તો જો તમારી પાસે એ ફ્લેટ લેવાના પૈસા હોય તો દેવું ઊભું ન કરે એવી આવકો. સમજી જાય બેઝિક એક્ઝામ્પલ. તો અહીંયા મૂડી આવક એટલે કે એવી આવકો હોય સરકારની કે જેના મૂડી બનાવવા માટે, જેના માટે સરકારે ખર્ચ કરવો પડે, એક દેવું લેવું પડતું હોય, એટલે કે બહારથી પૈસા મંગાવવા પડતા હોય એવી. અને એવી આવકો જે કે પૈસા આપણી પાસે સરકાર પાસે હોય અને એમાં બીજું કંઈ કરવાનું થતું નથી, એવી આવકો હોય. ઓકે. હવે દેવું ઊભું કરે એવી કઈ પ્રકારની આવકો, તો કે તમે કોઈ મોટો હાઈવે નો પ્રોજેક્ટ કર્યો, સાંભળજો, જે મોટા હાઈવેસ ના પ્રોજેક્ટ કર્યા અથવા તો મોટો ભાખડા નાંગલ ડેમ બનાવ્યો, નર્મદા સરોવર જેવું ફરી પાછું એક નર્મદા સરોવર ડેમ જે છે એ બનાવી નાખ્યો, તો એના દ્વારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થાય અને એ તમારું દેવું ઊભું કરે એવી આવક. કારણ કે એના માટે તમારે બહારથી પૈસા મંગાવવા પડે, બરાબર. ઈ છે તમારું દેવું ઊભું કરે એવી આવકો. કોઈ પણ પ્રકારે લીધેલી લોન, બરાબર. સરકાર જે લોન લે છે અને ઈ લોન દ્વારા ઈ ક્યાંય ઇન્વેસ્ટ કરે છે મૂડીમાં, તો ઈ મૂળ જે છે, જે આવક થઈ એ મૂડી આવક, પણ દેવું ઊભું કર્યું હોય એવી આવક, બરાબર. સરકાર સરદાર સરોવર ડેમ બનાવી નાખ્યો. સરદાર સરોવર ડેમ ની અંદર સરકારે ધારો કે 20,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, તો એ 20,000 કરોડ રૂપિયા લઈ આવ્યા ક્યાંથી, તો કે એ બીજા પાસેથી લઈ આવ્યા. હવે બે રીતે ઉપાડી શકાય, કાં તો બે બહારથી, બીજા દેશો પાસેથી, બીજી સંસ્થાઓ પાસેથી, એશિયન ડેવલપમેન્ટ બેંક, IMF પાસે લઈ શકાય. બીજું તો કે ભારતની અંદરથી તમે લઈ શકો. કયા પ્રકારે? બોન્ડ ની અંદર, બોન્ડ્સ,
જેમ્સ બોન્ડ નહીં, પરંતુ બોન્ડ છે. મેં હમણાં તમને વાત કરી ટ્રેઝરી બિલ એ રીતે. તો ટ્રેઝરી બિલ દ્વારા 1 વર્ષના સમયગાળા માટે તમે લોન જે પબ્લિક પાસેથી પૈસો જે છે એ લઈ શકાય. બીજી એ વાત કે ટ્રેઝરી બિલ બોન્ડ હોય ને એ હંમેશા ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે. એ હજી આગળ ફરી પાછું સમજાવીશ. એ ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે. ધારો કે 100 રૂપિયાના બોન્ડ બહાર પડતા હોય તો એ 100 રૂપિયાના બોન્ડ તમને કેટલા રૂપિયા મળે? તો કે 80 રૂપિયામાં. એ ડિસ્કાઉન્ટ 20% તમને ડિસ્કાઉન્ટ મળે. બરાબર? એવી રીતે બોન્ડ હંમેશા ડિસ્કાઉન્ટ ઉપર મળે. બોન્ડ ઉપર ક્યારેય વ્યાજ આપવામાં આવતું નથી. બોન્ડ ઉપર, ટ્રેઝરી બિલ ઉપર ક્યારેય વ્યાજ આપવામાં આવતું નથી. આ વસ્તુ યાદ રાખવી, મગજમાં સ્ટોર કરીને રાખવી. વળતર ઉપર એટલે ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે. બરાબર? આ બે વસ્તુ છે તમારી દેવું ઊભું કરે એવી આવકો. બરાબર? જે લોન લ્યો ઈ. બરાબર? એટલે કે તમે મકાન લેવા માટે લોન લ્યો છો ને તો ઈ તમારી એ આવકો દેવું ઊભું કર્યું એવી તમારી મૂડી આવકો કહેવાય. બરાબર? હવે દેવું ઊભું ન કરે એવી આવકો કઈ? તો કે જુઓ કોઈ પણ વ્યક્તિ સર આ બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ છે ઈ આ દેવું ઊભું કરે એવામાં આવે ને? યસ, એક્ઝેક્ટલી રાઈટ. જાપાન પાસેથી લોન લીધી. હા સર. જો દેવું ઊભું ન કરે એવી આવકો કઈ? તો કે દાન. તમે જે દાન, ભારત સરકારને જે કોઈ દાન મળ્યું તો ઈ તમામ પ્રકારનું દાન દેવું ઊભું ન કરે એવી આવકો છે. મૂડી આવકો કહેવાય. બરાબર? ભારત સરકારને કોઈ ભેટ આપવામાં આવી અથવા તો મોદી સાહેબ જે છે એને કોઈ ભેટ આપવામાં આવે, બરાબર, પછી તો ઈ ઓક્શન કરી નાખે છે, પણ ઈ દેવું ઊભું ન કરે એવી આવકો. કાલ સવારે ભારત સરકારને અમેરિકા વાળા ખુશ થઈ અને મસ્તીના 4-5 F-16 ફાઇટર જેટ આપી દે તો ઈ ભેટ થઈ ગઈ, પ્રેઝન્ટમાં થઈ ગયું. તો ઈ જે છે એ મૂડી આવકો કહેવામાં આવે. ત્યાર પછી ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ દ્વારા થતી આવકો. વિનિવેશ. હવે એક વસ્તુ સમજી લ્યો કે ડિસઇન્વેસ્ટમેન્ટ થતી, ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો કે જ્યારે કોઈ સરકારી સાહસો છે એ ખોટમાં ચાલતા હોય તો સરકાર જે છે એ સરકારી સાહસોને, જાહેર સાહસોને વેચી નાખે. સરકાર એના પોતાનો હિસ્સો છે એ વેચી નાખે અને એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. બરાબર? ફોર એક્ઝામ્પલ જે વાત કરું કે MTNL સરકારે વેચી નાખ્યું અને હવે આવનારા સમયમાં BSNL પણ વેચી નાખવામાં આવશે. બરાબર? પ્રાઇવેટાઇઝેશન કરી નાખે એનું. તો એ પણ ડિસઇન્વેસ્ટમેન્ટ છે. સરકાર એમાંથી પોતાનો હિસ્સો છે એ ખેંચી નાખે. બરાબર? એવા પ્રકારના, અને એના દ્વારા સરકાર જે છે એ પૈસા મેળવતી હોય એને કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય એને? ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. વિમૂડીકરણ. બરાબર? શું કહેવાય એને? વિનિવેશ કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછી તો કે અલગ અલગ મિલકતોનું વેચાણ. ખાણ જે છે, બરાબર, પછી ખાણોનું વેચાણો છે, ખાણનું, સ્પેક્ટ્રમની ફી. બરાબર? આપણે 2014 ની અંદર મનમોહન સિંહ હતા એની પહેલા કોલ જે છે ખાણોના હરાજી કરવા માટેનો એક સમય હતો, એની ડ્યુરેશન હતો 5 વર્ષ. 5 વર્ષ માટે એ જે તે વ્યક્તિને ખાણ આપવામાં આવતી હતી. તો આમાં ભ્રષ્ટાચાર બહુ મોટા પ્રમાણમાં થયો અને બહુ મોટું ગાયજું. ત્યાર પછી નિયમ આવી ગયો 1-1 વર્ષ. હવે જે ખાણોની હરાજી કરવામાં આવે છે એ 1-1 વર્ષના લીઝના પેટે આપવામાં આવે અને એના દ્વારા સરકારને આવકો થાય. બરાબર? શું થાય? આવકો. એ ખાણની હરાજી કરે અને સરકારને શું થાય? એની આવકો. ધારો કે ઓક્શન જે હરાજી જુઓ છો તમે, 1001 ને 2000 ને 3000 ની, પછી એમ બોલતા હોય એવી રીતે ખાણોની હરાજી થાય. સેમ અહીંયા પણ સ્પેક્ટ્રમની પણ હરાજી થાય. સ્પેક્ટ્રમ એટલે શું? કે જેના મારફતે તમે કમ્યુનિકેશન ચાલુ છે, અત્યારે તમે ફોનમાં વાત કરો છો, ઈ સ્પેક્ટ્રમ કહેવામાં. જેના મારફતે આખા હવામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે ઈ વહન કરતા હોય, ઈ સ્પેક્ટ્રમની ફી, એનું વેચાણ કરવામાં આવે. એક બેન્ડ હોય અને એ જ બેન્ડની અંદર ભારતની અંદર સ્પેક્ટ્રમ જે છે એ ચાલતી હોય, કોઈ પણ કમ્યુનિકેશન ચાલતું હોય, એ બેન્ડ જે છે એની હરાજી કરવામાં આવે, કારણ કે એના દ્વારા ભારત સરકારને પૈસા જે છે મળતા હોય. ખાલી એક બેન્ડની વેચાણ કરે ને સરકારને તો 1,00,000 થી 1.5 લાખ કરોડ રૂપિયા જેટલું મળે છે. એક ખાણોની હરાજી કરે ને સરકાર તો ખાણોની હરાજી દ્વારા સરકારને 4 થી 5 લાખ કરોડ રૂપિયાની આવકો થાય છે. તો એવડા મોટા પ્રમાણમાં જે છે સરકારને અહીંયા પૈસો એ આવતો હોય છે. બરાબર? સમજાઈ ગયું? દેવું ઊભું ન કરે એવી આવકો. ક્લિયર? હા સર. ડન. જો આવક બજેટમાં તમારી પાસે બે વસ્તુ, એક મહેસૂલી આવક, બીજું આવે એક મહેસૂલી આવક બજેટ અને બીજું ખર્ચ બજેટ. ખર્ચ બજેટમાં આપણે વાત કરી ગયા. અહીંયા આવક બજેટની અંદર, ખર્ચ બજેટની અંદર પણ લઈ લઈએ. ખર્ચ બજેટની અંદર બે પ્રકારના ખર્ચાઓ, એક તો કે મહેસૂલી ખર્ચા, બીજું મૂડી ખર્ચાઓ. મહેસૂલી ખર્ચા એટલે કેવા?
તો કે વિકાસલક્ષી ખર્ચાઓ છે, કોઈ રખરખાવ મેન્ટેનન્સ ખર્ચાઓ છે, એવા પ્રકારના ખર્ચાઓ વિકાસલક્ષી ખર્ચાઓ, ડિફેન્સ બાબતે કરવામાં આવતા ખર્ચાઓ વિકાસલક્ષી ખર્ચાઓ, સબસિડી, પગાર ભથ્થા, ઈ તમારા જે છે એ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચો કહેવામાં આવે. મૂડી ખર્ચો એટલે કેવા તો કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાના ખર્ચાઓ છે, પૂર, ભૂકંપ, સુનામી એવા આફતો વખતે જે સહાય જાહેર કરવામાં આવે છે એ પણ તમારા મૂડી ખર્ચાની અંદર આવે છે. બરાબર. તમે કોઈ નવું મિલકતોનું સર્જન કરો છો તો એ પણ સરકારની મિલકત માટે મૂડી ખર્ચો કરવામાં આવે છે. ઓકે, હવે આવે આવક બજેટની અંદર. આવક બજેટમાં બે પ્રકાર, મહેસૂલી આવક અને મૂડી આવક. મહેસૂલી આવક જે છે કે જેની અંદર તમારે બે ભાગ પડે, કરની આવક એટલે કે ટેક્સેબલ ઇન્કમ અને બિનકરની આવક એટલે કે નોન ટેક્સેબલ ઇન્કમ. ડાયરેક્ટ ટેક્સીસ, કરની આવકમાં ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ, આ બે પ્રકારે ભાગો પડતા હોય છે. ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે જે ટેક્સીસ એ તમારે જ ચૂકવવાના થાય. ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે કે ટેક્સ કેન બી શિફ્ટેડ, બર્ડન કેન બી શિફ્ટેડ એટલે કે તમારે નહીં પણ બીજાએ ચૂકવવાના થાય. ડાયરેક્ટ ટેક્સીસ ની અંદર ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, બરાબર, સીટીટી, કોમોડિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, એવા પ્રકારના ટેક્સીસ છે એ આવે છે. ઇનડાયરેક્ટ ટેક્સીસ ની અંદર તો કે જીએસટી, સેવા કર, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી એવા પ્રકારના ટેક્સીસ આવતા હોય છે. બિનકરની એટલે કે નોન ટેક્સેબલ ઇન્કમ એટલે શું? જો ડિવિડન્ડ છે, જે સરકારને ફી મળે છે, સરકારને જે વ્યાજ મળે છે, સ્ટેમ્પ ડ્યુટીઝ અને પેનલ્ટીઝ, આવા પ્રકારની જે આવકો છે એ નોન ટેક્સેબલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે આ વસ્તુ આપણે આખી વાત કરી મહેસૂલી. નેક્સ્ટ આપણે વાત કરીએ મૂડી આવકો. મૂડી આવકો એટલે શું? તો કે દેવું, એમાં બે ભાગ, દેવું ઊભું કરે એવી આવકો અને દેવું ઊભું ન કરે એવી આવકો. દેવું ઊભું કરે એવી આવકો એટલે કે સરકારે કોઈ પણ પ્રકારની લોન લઈ છે એ મૂડીનું સર્જન કરવા માટે, તો એ કહેવાય દેવું ઊભું કરે એવી આવકો. અને સરકાર બોન્ડ જે છે એ લે છે એ દેવું ઊભું કરે એવી આવકો, કારણ કે એ બોન્ડ દ્વારા પબ્લિક પાસેથી સરકાર પૈસો લે છે, પબ્લિકને ચૂકવવાનો તો એ થાય જ. બરાબર. દેવું ઊભું ન કરે એવી આવકો એટલે શું? તો કે એ દાન હોય, ભેટ હોય, કોઈ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું સરકારે એના દ્વારા ખાણોની હરાજી કરે, કે સ્પેક્ટ્રમની ફી જે છે એની વેચે છે, સ્પેક્ટ્રમની ફી દ્વારા આવકો થતી હોય, એ પ્રકારની આવકો કહેવાય મૂડી આવકો. ક્લિયર? ક્લિયર? યસ સર. એક નાનકડો પ્રશ્ન પૂછું છું. હાઈકોર્ટ ની અંદર ધારો કે કોર્ટના મેટરની અંદર તમે કોર્ટની અંદર એક ફી જમા કરો છો, તો ઈ તમારી કઈ પ્રકારની ઇન્કમ કહેવામાં આવે? જામીનગીરી ઉપર તમે જે ફી આપો છો ઈ તમારી કઈ ઇન્કમ આવે? નોન ટેક્સેબલ. નોન ટેક્સેબલ વેરી ગુડ, નોન ટેક્સેબલ ઇન્કમ. ખૂબ સરસ, એટલે સમજાઈ ગયું છે, એ મને ખબર પડી ગઈ. ચાલો. સર, હેવ અ ક્વેશ્ચન. હા, બોલો બોલો. યસ સર, જે સરચાર્જ લેવામાં આવે અથવા તો સેસ જે ચૂકવવી પડતી હોય છે ઈ શેમાં આવશે? સેસ છે ઈ ટેક્સીસ, બરાબર, ઈ એક પ્રકારની ટેક્સીસ જ આવશે, કારણ કે ટેક્સ ઉપર પ્લસ સરચાર્જ ને સેસ. ઓકે. અને સર, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR ટેક્સ જે હોય છે કંપની ચૂકવતી હોય છે, ઈ શેમાં આવશે? ટેક્સેબલ? ઈ ટેક્સેબલ ની અંદર આવશે. CSR આખું અલગ જ વસ્તુ છે કે 5,000 કરોડ રૂપિયાનો કોઈ કંપની એનું ટર્નઓવર છે વાર્ષિક અને 500 કરોડ રૂપિયાનો નફો કરતી હોય વાર્ષિક, તો એવી કંપનીઓએ પોતાના પ્રોફિટના 2% CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સમાજ માટે વાપરવાના રહેશે. ઈ પછી હોસ્પિટલ બાબતે વાપરે કે કોઈ સ્પેશિયલી કોઈ ગામને દત્તક લઈ લે કે પછી પોતાના કર્મચારીઓ પાછળ વાપરે, ઈ જોવામાં નથી આવતું, પણ એને કહેવાય શું? CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર. હવે જુઓ, ઈ પોતાના એમ્પ્લોય, ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે ને, એ પોતાના એમ્પ્લોયને બોનસ આપતી હોય, XYZ, અથવા તો દિવાળી બોનસ તરીકે આપે. પ્લસ ઘણી બધી મોટી મોટી કંપનીઓ, જેમ કે સુરતની પેલી ધોળકિયા જે છે સન્સ, બરાબર, સૌજીભાઈ ધોળકિયાની કંપની, તો ઈ દિવાળીના સમયે બાઇક આપે, કાર ગિફ્ટ આપે. ઈ શું છે? ઈ એનું CSR છે. કંપની એના CSR માં ગણે, ત્યારે ઈ કંપની બેલેન્સ કરી શકે. સમજ્યા? ઓકે. આપણા દેશની અંદર કે દુનિયામાં ક્યાંય કોઈ વસ્તુ મફતની મળતી નથી. આ વસ્તુ એક યાદ રાખજો. અને ઈ કંપનીને ફાયદો થાય. રિલાયન્સ વાળા છે તો રિલાયન્સ વાળાનો એક ટ્રસ્ટ ચાલે છે, રિલાયન્સ, ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટ્રસ્ટ. એની અંદર ઈ અલગ અલગ યુનિવર્સિટી, કોલેજીસ,
પછી શિક્ષણ બાબતે કે પછી કોઈ પૂર આવે તો ત્યારે યુઝ કરે છે પૈસા. એ શું છે? એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. ખાલી 2% ગણો રિલાયન્સ નો પ્રોફિટ ગણો, કેવડો કરોડ રૂપિયો થયો. બરાબર, આ એને કરવું પડે ફરજિયાત. એટલે કરે છે. કોઈ એમ ન હોય કે ભાઈ એને મજા આવતી હોય ને દયા દાખવે નહીં, આ એને કરવું જ પડે. સર ઈ કેટલું ટર્નઓવર હોય કંપનીનું ત્યારે? 5000, એ હજી આગળ સમજાવીશ. 5000 કરોડનું ટર્નઓવર ને 500 કરોડનો પ્રોફિટ હોય તો એને પોતાના પ્રોફિટના 2%, 500 કરોડના 2% ગણો, કેટલા થાય? 10. 500 કરોડના 2% કેટલા થાય? 10 કરોડ. 10 કરોડ. વિચાર કરી લ્યો, ખાલી 10 કરોડ રૂપિયાને વાપરવા પડે. આ તો નોર્મલ છે. આવી તો કેટલી બધી કંપનીઓ હોય. સર આજે પીએમ ફંડમાં અત્યારે જે પૈસા આપેલા બધી કંપનીએ એ બધા CSR ની હા, ગણી નાખે. કંપની સ્માર્ટ હોય, એના ચાર્ટર્ડ એકાઉન્ટ સ્માર્ટ હોય, ગણી નાખે. હા સર, આજે વાત કરી કોર્પોરેટ ટેક્સ ની, બરોબર, કે જે આ પ્રકારની કંપનીઝ હોય ચૂકવતી હોય છે, તો આ જે કંપની છે એ ગવર્મેન્ટના કોઈ પ્રોજેક્ટમાં કઈ આપી શકે કે ઈ પણ એના 2% માં ઈ ગણે કે પછી કઈ બીજામાં ગણી શકે? નહીં. જેમ કે એક્ઝામ્પલ આપું તમને કે રિલાયન્સ છે, બરોબર છે, અમુક સમય પહેલા જયારે રિલાયન્સ છે કે ગામડાની અંદર એને કેન્દ્ર કે એના માટે બધા બાંધી દીધા હતા મકાન ને એવું બધું, કે સમથિંગ કઈક કર્યું હતું રિલાયન્સે, તો ઈ એના 2% માં ગણે છે કે પછી અલગ રીતે ગણે છે? ગવર્મેન્ટ નો પ્રોજેક્ટ જ હતો ને એમાં એને કર્યું હતું એમાં? હા, 2% માં ગણી નાખે. ઓકે, બરાબર, 2%. અને એમાં ઈ ગવર્મેન્ટ ની વાહમાં, કારણ કે આવડી મોટી કંપનીઓ હોય તો ગવર્મેન્ટ ની વાહમાં મળી જાય ને. બરોબર. એક વસ્તુ યાદ રાખજો કે રિલાયન્સ છે ને એને સરકાર ક્યારેય ડૂબવા નહીં દે. રિલાયન્સ જો ડૂબી ને તો ભારતની અર્થવ્યવસ્થા પૂરી થઈ ગઈ. રિલાયન્સ વાળા કદાચ ગમે એવી મોટી લોન ઉપાડી લે, ડિફોલ્ટર સાબિત થઈ જાય તો એને કઈ ફરક ન પડે. ગવર્મેન્ટ ઉપરથી પૈસા આપે. જેવું વસ્તુ યસ બેંક ની અંદર થઈ. યસ બેંક ની અંદર જ આ વસ્તુ થઈ છે. હમણાં તમે લોકડાઉન ની સમયે જૂન આવ્યો હતો સામે. હા, ઓકે, ક્લિયર સર. ડન. હા, બીજા કોઈને કઈ ક્વેશ્ચન? સર, આપડા પેનલ્ટી ની તમે વાત કરી, તો એમાં જે પૈસા જે મળ્યા સરકારને, એટલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંનેને કે કોના ફાળે છે પેનલ્ટીના જે પૈસા આવ્યા? પેનલ્ટીના જે પૈસા આપે છે એ ડિપેન્ડ્સ અપોન ધ પેનલ્ટી. બરાબર, કે ઈ પેનલ્ટી કોના દ્વારા લેવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા? સ્ટેમ્પ ડ્યુટી ઉપર મેં વાત કરી કે સ્ટેમ્પ ડ્યુટી એ રાજ્ય સરકાર પાસે જાય. બરાબર. પેનલ્ટી એ તો ડિપેન્ડ્સ અપોન કે ભાઈ કઈ પ્રકારની પેનલ્ટી છે એના ઉપર જોવામાં આવે. સર, હા સર, આ 2% નું જે તમે કીધું ઈ CSR ને એનું ફૂલ ફોર્મ શું થાય? CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અત્યારે લખવાની જરૂર નથી, હું આગળ સમજાવીશ. હા સર. ક્લિયર? સ્ટેમ્પ ડ્યુટી ની આવક કેન્દ્ર સરકારને ન મળે? નો મળે. સ્ટેમ્પ ડ્યુટી ઉપર નો મળે એનું રીઝન કે હમણાં જ તમારે એનું એક્ઝામ્પલ જોવું હોય ને તોય સ્ટેમ્પ ડ્યુટી ઉપર કોઈ પણ કાયદો કે કોઈ પણ વાત કરવાની અથવા તો અપ્સ એન્ડ ડાઉન્સ કરવાની જવાબદારી એ રાજ્ય સરકાર પાસે છે. સ્ટેમ્પ ડ્યુટી આખો સબ્જેક્ટ રાજ્ય સરકારનો છે. સ્ટેમ્પ ડ્યુટી પબ્લિશ કેન્દ્ર સરકાર કરે. પત્ર છે ને એ કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવે. સર, આપણે વાહન વ્યવહાર હોય એની અંદર જે આવક થાય ઈ શેમાં ગણાય? વાહન વ્યવહાર ની અંદર મીન્સ એટલે મીન્સ કે આપણે ટિકિટ જે હોય રેલવે ની છે, એસટી ની છે, જે એટલે ટ્રાન્સપોર્ટમાં ટૂંકમાં જે આપણે ટિકિટ લઈએ ઈ શેની આવક ગણાય? એ તો ડિપેન્ડ્સ અપોન કયા પ્રકારનું ટ્રાન્સપોર્ટ છે. તમે રેલવેમાં જાઓ તો એ કેન્દ્ર સરકારને મળે, રેલવેને મળે. એસટી માં જાઓ તો એ એસટી ને મળે. ડિપેન્ડ્સ અપોન ટ્રાન્સપોર્ટેશન. ક્લિયર? હા સર. ડન. ચાલો નેક્સ્ટ ટોપિક શરૂ કરું છું. ખાધ, ડિફિસિટ. બરાબર, આવી આ પ્રશ્ન કોઈ પણ પરીક્ષા જીપીએસસી ની હોય એમાં ખાધનો પ્રશ્ન, ડિફિસિટનો પ્રશ્ન અહીંયા હોય જ.
બરાબર, એવા પ્રકારના આ પ્રશ્નો હશે. આ લેક્ચર તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે આવનારી તમારી એક્ઝામની અંદર. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાધ જે છે એટલે કે ડિફિસિટ છે એના પ્રકારો. ડિફિસિટ એટલે શું? સૌથી પહેલા જુઓ, ડિફિસિટ એટલે શું? તો કે ભાઈ તમારી આવક અને ખર્ચ બાબતે વાત થાય. આવક અને ખર્ચ. જો તમારી આવક ઓછી છે અને તમારો ખર્ચો વધુ છે તો તમારે ખાધ થશે. તમારી આવક ફોર એક્ઝામ્પલ 5,000 રૂપિયા છે અને તમે ખર્ચો કરો છો 7,000 રૂપિયાનો, તો તમને 2,000 રૂપિયા ખાધ થશે. આ 2,000 રૂપિયા છે એ તમારી ડિફિસિટ કહેવામાં આવે. આવક ઓછી અને ખર્ચ વધુ તો એ તમારી ખાધ કહેવામાં આવશે, ડિફિસિટ તરીકે ઓળખવામાં આવશે. તો આ જે ખાધ જે છે એના અલગ અલગ પ્રકારો પડે છે. એ ખાધના પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હજી એક વખત બોલું છું, પૂછાય છે ને પૂછાય છે. ડન. ચાલો, હવે આ ખાધ જે છે એમાં આપણે સૌથી પહેલા 4 પ્રકારો જોઈએ. અંદાજપત્રીય ખાધ, મહેસૂલી ખાધ, પ્રભાવી મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ અને રાજકોષીય ખાધ, ફિસ્કલ ડિફિસિટ. આના પ્રશ્નો તમને વિધાનોની અંદર મોસ્ટ પૂછાય છે. વિધાનો એટલા માટે ડીપલી સમજાવીશ. એક એક ખાધ, એક એક ડિફિસિટ ડીપલી સમજાવીશ. ચાલો, અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રીય ખાધ છે એ કોને કહેવામાં આવે? કે જેની અંદર સરકારનો ખર્ચ અને સરકારની આવક, બરાબર, ખર્ચ જે છે એ આવક કરતા અહીંયા વધારે થાય. ખર્ચો તમારો વધારે, એને બજેટની અંદરની વાત છે. બરાબર, હવે બજેટની અંદર ખર્ચો વધુ છે અને આવક ઓછી છે તો એ ખાધને કહેવામાં આવે બજેટરી ખાધ અથવા તો અંદાજપત્રીય ખાધ. આ શબ્દ આવે, બજેટરી ખાધ અથવા તો અંદાજપત્રીય ખાધ. બજેટરી ડિફિસિટ એન્ડ ટોટલ ડિફિસિટ, ઇંગ્લિશમાં ટોટલ ડિફિસિટ તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે બજેટરી ડિફિસિટની અંદર હજી તમારે આગળ વાત કરું છું તો કે એમાં કુલ સાર્વજનિક ખર્ચમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ ને જોડવામાં આવે અને કુલ સાર્વજનિક આવકની અંદર મૂડી આવક અને મહેસૂલી આવકને જોડવામાં આવે. હવે સમજો, આ જે છે કુલ બજેટ ખર્ચો છે, બરાબર, એની ઉપર આપણે વાત કરીએ. કુલ આવક અને કુલ ખર્ચ, મહેસૂલી પ્લસ મૂડી ખર્ચો માઇનસ મહેસૂલી પ્લસ મૂડી આવક. હવે અહીંયા તમને મહેસૂલી આવક ને મૂડી આવક વિશે ક્લિયર થઈ ગયું હશે એવું હું માની લઉં છું. બજેટરી ખાધ જે છે કે જેમાં તમારું કુલ ખર્ચ, કુલ બજેટ ખર્ચ માઇનસ કુલ બજેટ આવક અને એમાં દ્વારા જે બાકી વધે એ તમારી બજેટરી ખાધ, ટોટલ ડિફિસિટ અથવા તો અંદાજપત્રીય ખાધ. બરાબર, કુલ બજેટની અંદર હજી આપણે ડિસ્ક્રિપ્શન લેવું હોય તો એની અંદર ખર્ચ તમારો મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ માઇનસ જો કુલ આવકની વાત કરીએ તો મહેસૂલી ખર્ચ પ્લસ મહેસૂલી આવક પ્લસ મૂડી આવક. ક્લિયર તમામને? પણ આ ખાધનો અત્યારે ઉપયોગ થતો નથી. આ એક છે કે અત્યારે બેઝિક્સ છે. અંદાજપત્રીય ખાધ, બજેટરી ખાધ, ક્લિયર? સમજાઈ ગયું? હા સર. ડન. હવે એક નાનકડું ફેક્ચ્યુઅલ ડેટાની વાત કરું છું. હવે આપણે આગળ જોયું કે બજેટની અંદર આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ એના માટે એક સમિતિ હતી અને ઈ સમિતિનું નામ કોઈને ખ્યાલ છે? આપણે આગળ આવી ગયું, બજેટ સમજાવતો હતો ત્યારે. સી રંગરાજન સમિતિ. વેરી ગુડ. સી રંગરાજન સમિતિ છે, એમના દ્વારા આ પ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે કે આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચ બંને વચ્ચેનો તફાવત છે એ હોવા જોઈએ નહીં, એટલે કે એ માઇનસ કરી નાખવાના એવી ભલામણ કરવામાં આવી અને 2017-18 નું બજેટ આવ્યું ત્યારથી આ વસ્તુની શરૂઆત પણ થઈ ગઈ. ઓકે, હવે જે આ જે છે ખાધો છે એ 1 વર્ષ માટે હોય. દર વર્ષ માટે ખાધની અંદર જનરલી વધારો થતો જતો હોય અથવા તો ઘટાડો થતો જતો હોય. એ ડિપેન્ડ્સ અપોન આપણી આવકો કઈ પ્રમાણમાં છે એના માટે. જો તમારી બજેટ ખાધ અથવા તો ખાધને ઘટાડવી હોય તો તમારે શું કરવાનું? તમારી પાસે સૌથી પહેલા હથિયાર શું? તો કે તમારી આવક વધારો અથવા તો તમારો ખર્ચ ઘટાડો. બરાબર, તમારા ઘરની અંદર બજેટરી ખાધ આવતી હોય, તમારા ઘરનું એક્ઝામ્પલ આપું, તમારા ઘરની અંદર આવક છે એ ઓછી છે અને ખર્ચો તમારે વધુ છે. સૌથી પહેલા તમે શું કરશો? તો કે એક કામ કરશો, કાં તો આપણા ખર્ચે ઘટાડો કાં તો આપણે આવક વધારો.
બરાબર. આ બંને બે જ વસ્તુ તમારી પાસે રહેશે, બીજી કાંઈ હોય નહીં. બરાબર. એટલે આ રીતે જે છે તમે બજેટરી ખાધની વાત કરી. ક્લિયર? બજેટરી ખાધ, અંદાજપત્રીય ખાધ. ડન? યસ સર. ડન. નેક્સ્ટ આપણી મહેસૂલી ખાધ એટલે કે રેવન્યુ ડિફિસિટ કહેવાય. મહેસૂલી ખાધ. હા, 2017-18 માં શું થયું? 2017-18 ના બજેટથી પ્લાન્ડ એક્સપેન્ડિચર અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર વચ્ચેનો તફાવત દૂર કરી દીધો. રંગરાજન સમિતિએ કીધું હતું, એ રંગરાજન સમિતિની ભલામણ અને એના દ્વારા આ ચાર્જ એક્સપેન્ડિચરમાં પ્લાન્ડ એક્સપેન્ડિચર અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર વચ્ચે જે ડિફરન્સ આવતો હતો એ ડિફરન્સ સમાપ્ત કરી દીધો. આ વસ્તુ થઈ. ઓકે. મહેસૂલી ખાધ અથવા તો એને કહેવાય રેવન્યુ ડિફિસિટ. બરાબર. રેવન્યુ ડિફિસિટ્સ એટલે શું? તો કે મહેસૂલી ખાધ માટે આ તમારું સૂત્ર છે. આ સૂત્ર લખી નાખજો. જો મેં આગળ એક સૂત્ર લખ્યું હતું, સૂત્ર તમે ખાસ લખતા રહેજો. ઓકે. જો રેવન્યુ ડિફિસિટ એટલે કે મહેસૂલી ખાધ એટલે શું? મહેસૂલી ખર્ચો માંથી મહેસૂલી આવક. કારણ કે અહીંયા તમને શબ્દ આપ્યો મહેસૂલી ખાધ. શું કીધું શબ્દ આપ્યો? મહેસૂલી ખાધ. બરાબર. એટલે અહીંયા રેવન્યુ માટેની જ વાત કરી છે એટલે કે કુલ મહેસૂલી ખર્ચ માઇનસ કુલ મહેસૂલી આવક. બરાબર. ક્યારેય આની અંદર કોઈ મૂડીગત ખર્ચો એટલે કે મૂડીગત ખર્ચને જોડવામાં આવે નહીં, કારણ કે વાત શેની કરી છે? મહેસૂલની. બરાબર. હવે જો મહેસૂલ એટલે શું? દેશની એક પ્રકારે આવક છે કે દેશને એક વર્ષ માટેની જે ટૂંકા ગાળાની આવકો છે કેટલા પ્રમાણમાં થાય છે એ. હવે આ જે છે એ દેશની ટૂંકા ગાળાની સમૃદ્ધતા, નાણાકીય સદ્ધરતા દર્શાવે. જો તમારી પાસે રેવન્યુ વધારે આવે તો એ તમારા દેશ માટે સારી બાબત છે. એટલે કે ટૂંકા ગાળા માટે એક વર્ષ માટેની નાણાકીય સદ્ધરતા દર્શાવતી હોય જનરલી. બરાબર. એટલા માટે મેં અહીંયા આ સ્ટેટમેન્ટનો યુઝ કર્યો. આ સ્ટેટમેન્ટ એક્ઝેક્ટલી વિધાનોમાં પૂછ્યું હતું એટલા માટે કે મહેસૂલી ખાધ રેવન્યુ ડિફિસિટ એ ટૂંકા ગાળાની કોઈ પણ દેશ હોય એની નાણાકીય સદ્ધરતા દર્શાવે. રેવન્યુ હવે તમને ખબર પડી ગઈ છે કે રેવન્યુ આપણે ક્યાંથી કઈ રીતે જનરેટ થાય છે. બરાબર. આ વસ્તુ તમને ખ્યાલ જ છે. તો એ શું થાય? તો કે ટૂંકા ગાળાની નાણાકીય સદ્ધરતા દર્શાવે છે. રેવન્યુ કઈ રીતે જનરેટ થાય? ચાલો, કઈ રીતે જનરેટ થાય? આપો જો. હમણાં આપણે કર્યું કરની અને બિનકરની આવક. હા, રેવન્યુ તમારે જનરેટ, દેશની પાસે રેવન્યુ જનરેટ આવે છે. કઈ રીતે આવે છે? સૌથી પહેલા તો કરની આવક અથવા તો બિનકરની આવક, ટેક્સેબલ ઇન્કમ ને નોન ટેક્સેબલ ઇન્કમ, એના દ્વારા તમને આવે. જો ટેક્સેબલ ઇન્કમ ની અંદર અને નોન ટેક્સેબલ ઇન્કમમાં સારા પૈસા આવે તો એ શું થાય? દેશની દેશ છે આર્થિક રીતે સદ્ધર છે એવું દર્શાવવામાં આવે કે ન આવે? બરાબર. પણ સર ખાધ પડે એટલે કે ખર્ચ વધ્યો, બરોબર ને, આવક ઘટે તો એ સારું ક્યાંથી ગણાય? અરે એમ કઉ છું, જો અહીંયા આ ખાધ જે છે એ ઓછી હોય ને એ એની બાબત છે. આ શબ્દમાં તમે કન્ફ્યુઝ થાવજો. આ ખાધ જે છે, ધારો કે અહીંયા તમને મહેસૂલી રેવન્યુ ડિફિસિટ છે એ એમ કે ભાઈ આ વર્ષ માટે 500 કરોડ રૂપિયા હોય અને નેક્સ્ટ યર માટે લાસ્ટ યર ની અંદર ઈ ખાધ હતી 1000 કરોડ રૂપિયા. તો આપણે એમ કહી શકીએ કે 1000 કરોડ રૂપિયા હોય તો આપણે એમ કહી શકીએ કે દેશ છે એને 500 કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો, નાણાકીય થોડો સદ્ધર બન્યો, એમ કહી શકીએ? ખાલી એટલી જ વસ્તુ છે. ખાધ જે છે આપણને ખબર જ છે કે શું છે, પણ અહીંયા વાત એવી કરી કે નાણાકીય સદ્ધરતા, જો જેટલી આ ખાધ ઓછી ને એટલી જ આપણા દેશ નાણાકીય સદ્ધર હોય ને એ દર્શાવવામાં આવે. બરાબર. અને કોઈ પણ દેશ હોય એના માટે આ ખાધ મહેસૂલી ખાધ છે એ ખરાબ જ ગણવામાં આવે, કારણ કે એટલા પ્રમાણમાં એની પાસે પૈસો ઓછો આવતો હોય. ટેક્સેબલ ઇન્કમ અને નોન ટેક્સેબલ ઇન્કમમાં પૈસો ઓછો આવે. ડન? હા સર. આ તમારી રેવન્યુ ડિફિસિટ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે સર જેમ ખાધ ઓછી એમ નાણાકીય સદ્ધરતા વધુ ને એ દેશની. યસ, એક્ઝેક્ટલી રાઈટ. જેમ તમારી ખાધ ઓછી એમ તમારી નાણાકીય સદ્ધરતા એ તમારી વધારે. તમારું એક એક્ઝામ્પલ આપું છું. બરાબર. ઘરનું એક્ઝામ્પલ આપું.
તમારે ધારો કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ ની વાત કરું છું, તમારે ખાધ જે છે એમાં તમારી ડિફિસિટ છે, તમારી મંથલી ઇન્કમ હોય ધારો કે 50,000 રૂપિયા અને તમારો મંથલી ખર્ચો હોય તો 65,000 રૂપિયા, તમને કેટલા રૂપિયાની ખાધ થઈ, ડિફિસિટ થઈ? 15,000. 15,000 રૂપિયા, બરાબર. હવે ગયા વર્ષમાં તમારો ઇન્કમ એટલી હતી અને એમાં તમને 15,000 રૂપિયાની ખાધ થતી હતી. ઓકે, હવે આ વર્ષે તમારી થોડી ઇન્કમ વધી ગઈ, સરકારે તમને ડીએબી ને એ બધું વધારી દીધું, કાં તો તમે કોઈ સાઈડ બિઝનેસ ચાલુ કર્યો, તો એને લીધે તમારી આવક જે છે એ વધી ગઈ. જે 50,000 રૂપિયા કમાતા હતા એની જગ્યાએ તમે હવે 60,000 રૂપિયા કમાવ છો, તમારો ખર્ચો એટલો જ છે, તો તમારી જે ડિફિસિટ છે એ કેટલા રૂપિયા થઈ? 5,000. 5,000 રૂપિયા. તો એક ગયા વર્ષે તમે 15,000 ની ડિફિસિટ કરતા હતા, તો આ વર્ષે તમે 5,000 ની ડિફિસિટ કરો, તો આ બંને વચ્ચેમાં 5,000 ની ડિફિસિટ સારી કે 15,000 ની ડિફિસિટ સારી? 5,000 ની. ઓકે, તો 5,000 ની ડિફિસિટ આવે તો તમારા પૈસા, તમારી પાસે પૈસા આવે એવું સાબિત થાય કે ન થાય? હા, બરાબર. તમારી આવક વધી છે એવું સાબિત થાય ને? હા, સદ્ધરતા વધી. હા, તો આ વસ્તુ જ એક્ઝેક્ટલી હું કહેવા માંગુ છું. ઓકે સર. હા. ઓકે, નેક્સ્ટ કોઈને કઈ ક્વેશ્ચન આમાં? કોઈને કઈ ક્વેશ્ચન? સર આમાં ખર્ચ માઇનસ આવક જ કેમ? ખર્ચ માઇનસ આવક તો જ એને ખાધ કહેવાય. આવક, જો તમારી આવક વધુ હોય ને અને આવક વધુ અને ખર્ચો જે છે એ ઓછો, એને ખાધ ન કહેવાય. તો તમે તો સરપ્લસ માં ચાલો છો, તમારી પાસે પૈસા છે, તો એને પુરાંત કહેવાય. આને પુરાંત કહેવાય. ખાધ જોવી હોય તો હંમેશા ખર્ચ માઇનસ આવક જ કરવું પડે, કારણ કે ખર્ચો વધુ છે. ડિફરન્સ છે. ડન? યસ સર. ઓકે. ઓકે, નેક્સ્ટ એની ક્વેશ્ચન? જો અહીંયા હું એક ટોપિક, તમારા મગજમાં કોઈ પણ પ્રશ્ન પૂછી લેજો. આ ટોપિક છે ને બહુ. કોઈને ક્વેશ્ચન? સર, હા, મહેસૂલી ખર્ચ વધારે હોય તો દેશનો વિકાસ પણ વધારે છે એમ કહી શકાય ને? વિકાસલક્ષી કાર્યો માટે જ મહેસૂલી ખર્ચ હોય છે. મહેસૂલી ખર્ચ તમારો વધારે છે તો દેશનો વિકાસ શું? એટલે સર, મહેસૂલી ખાધ છે એ દેશનો વિકાસ પણ દર્શાવે છે ને, કે ખર્ચ વધુ છે આવક કરતા. તો વિકસિત દેશોમાં એવું ના હોય, વિકસિત દેશોમાં પુરાંત હોય, પણ વિકાસશીલ દેશોમાં તો આપણે મહેસૂલી ખાધ વધારે હોય તો એ તો દેશની પ્રગતિ દર્શાવે ને. દેશની પ્રગતિ દર્શાવે છે, પણ ડિપેન્ડ્સ અપોન કે એ પ્રગતિ પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે. જો તમે પ્રગતિ પાછળ વધારે ખર્ચ કરો તો એમ દર્શાવવામાં આવે કે ભાઈ પ્રગતિ છે. બરાબર. ડિપેન્ડ્સ અપોન કે ખર્ચ વિકાસલક્ષી ખર્ચ પાછળ કર્યો કે કેની પાછળ. ડન? ઓકે. નેક્સ્ટ. બીજા કોઈને પ્રશ્ન? નથી ને કોઈને પ્રશ્ન? તો આગળ વધુ. હા સર. જનરલી છે ને મહેસૂલી ખાધ એ હોય નહીં, અને આપણા દેશનું બજેટ છે ને એમાં સરપ્લસમાં હોય ને એવું માનવામાં આવે. સરપ્લસમાં હોવું જોઈએ. બરાબર. ખાધ જે છે આ ખાધ હોવી જોઈએ નહીં એવું માનવામાં આવે. જો આવી ખાધ આવે તો એ કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ખરાબ સાબિત થાય. બરાબર. તો અને જો આવી પ્રકારની ખાધ આવે તો સરકાર એને બેલેન્સ કરવા માટે શું કરે? તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખે, પૈસા ગમે ત્યાંથી ભેગા કરવાનું કામ કરે, અથવા તો પોતાના શેર્સ જે છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટની અંદર કરે, એ વેચી નાખે છે, પોતાની સંપત્તિઓનું વેચાણ કરી નાખે સરકાર. તો મેઇન વસ્તુ આ ખાધને દૂર કરવા માટે સરકાર કોઈ પણ ભોગે પૈસા ભેગા કરવાનું કામ કરે, પ્લસ અથવા તો ટેક્સ વધારી દે. બરાબર. જનરલી તમે જુઓ ટેક્સ વધારી દેતા હોય. બરાબર. એ આ રીતે થતું હોય. ક્લિયર? આખી આપણી મહેસૂલી ખાધ. નેક્સ્ટ. આપણું પ્રભાવી મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ. આ વસ્તુ પણ બહુ મસ્ત છે. ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ, ERD. ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ એટલે શું પેલા સમજો. પ્રભાવી મહેસૂલી ખાધનું સૂત્ર છે મહેસૂલી ખાધ માઇનસ રાજ્યોને પોતાની સંપત્તિઓના સર્જન કરવા માટે અપાયેલ અનુદાન. હવે આ વસ્તુ શું છે એને સમજો. બરાબર.
જનરલી 2010 ના બજેટમાં આને જાહેરાત કરવામાં આવી, 2011 થી લાગુ કરી, 2015 થી બંધ કરી દીધી પાછી. હવે આ શું છે તો કે મોટી મોટી યોજનાઓ છે અથવા તો સરકારે રાજ્યને પોતાની સંપત્તિઓનું સર્જન, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યએ ઊભું કરવું છે, કોઈ નવી ઓફિસીસ બનાવવી છે, એના સર્જન કરવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવે એને બાદ કરી નાખવાની. કારણ કે આ જે સંપત્તિ છે એ મૂડી કહેવાય, બરાબર? આ જે છે એ તમારી મૂડી છે, વન ટાઈપ ઓફ. આ મૂડી જે છે એને તમે બાદ કરી નાખો અને મહેસૂલી ખાધમાંથી, તો તમને ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ આપવામાં આવે. આ તમને એક સમયે લાભ આપશે એટલા માટેની વાત છે, બરાબર? આ જે છે એક સમયે લાભ આપશે એટલા માટે આ વન ટાઈપ ઓફ મૂડી છે. રાજ્યોને જે સંપત્તિઓના સર્જન કરવા માટે જે ગ્રાન્ટ આપવામાં આવે એ મહેસૂલી ખાધમાંથી બહાર કાઢો તો એ તમને ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ મળે છે. હવે આ ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ શું છે? હવે જેમણા જે બેનનો પ્રશ્ન હતો કે કોઈ પણ ખર્ચ એ બિન ઉત્પાદક છે કે ઉત્પાદક, ઈ માનવા માટે આ પ્રકારનો ખર્ચો જે છે આ પ્રકારની ખાધ જોવામાં આવે. જે તમે ખર્ચો કર્યો છે એ દેશ માટે ઉત્પાદક ખર્ચ છે કે બિન ઉત્પાદક ખર્ચોને જોવો હોય તો એના માટે ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ જોવામાં આવે, બરાબર? ફોર એક્ઝામ્પલ, ઉત્પાદક ખર્ચો એટલે કે જેના દ્વારા લાભ થવાનો છે એવા પ્રકારનો ખર્ચો છે. ઉત્પાદક ખર્ચો જેના દ્વારા આપણને નુકસાન થવાનું છે અથવા તો એના કઈ લાભ નથી થવાનો, એવા પ્રકારના ખર્ચો છે ઈ બાયફર્ગેટ કરવા માટે આ ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ જોવામાં આવે, બરાબર? આવા પ્રકારનું અમૃત ને મનરેગા જે છે એ વખતે જે સંપત્તિઓનું સર્જન થતું હોય તો એની અંદર આ અનુદાનો આપવામાં આવતા હોય, એમાં આ પ્રકારની ખાધની ગણતરી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર જે વિકાસશીલ જે સંપત્તિઓનું સર્જન કરે છે, ફોર એક્ઝામ્પલ ઓફિસીસ બનાવે અથવા તો કોઈ નવું સેન્ટર ઊભું કરતો હોય અથવા કોઈ પણ જગ્યાએ સંપત્તિઓના સર્જન માટે જે ખર્ચ કરવામાં આવે છે એ બાદ કરવા પડે. ડન. પ્રભાવી મહેસૂલી ખાધ શું જાણવામાં આવે? કોઈ ખર્ચો વિકાસલક્ષી કે ઉત્પાદક કર્યો છે કે બિન વિકાસલક્ષી કર્યો છે, એનું બાયફર્ગેશન તમને અહીંથી મળે. ઇફેક્ટિવ રેવન્યુ ડિફિસિટ, પ્રભાવી મહેસૂલી ખાધ. ક્લિયર? યસ સર. ડન. સમજાઈ ગયું? યસ સર. જો આ વસ્તુ આની હાઈરાજ મારે લેવી પડે. મેં તમને જે આગલો જે મેં ટોપિક આખો સમજાવ્યો કે આવક અને મૂડી આવક ને ખર્ચ, હવે જ તમને અહીંયા આ ટોપિક હું અહીંયા જ લઉં ને તો જ તમને આગળ અહીંયા ખાધ વાળો ટોપિક સમજાય, બરાબર? એટલે એનું રીઝન હતું મેં સાવ શાંતિથી અને કઈ રીતે મેં કર્યું. જનરલી ઘણી વખત છે આ અડધી કલાકમાં એ ટોપિક બાઉન્સ થઈ જાય, પણ એક મુદ્દા ઉપર આપણે વાત કરી, કોઈ મુદ્દો બાકી નથી રહ્યો. ડન? હા સર. ચાલો, અહીંયા સુધી ક્લિયર? તો બજેટરી ખાધનું સૂત્ર કોઈ મને બોલી જાય? કુલ બજેટ ખર્ચ માઇનસ કુલ બજેટ આવક. વેરી ગુડ. રેવન્યુ ડિફિસિટ? મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. વેરી ગુડ. ઓકે, તો હવે પ્રભાવી મહેસૂલી ખાધ એટલે મહેસૂલી. ડન 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 ડન, બરાબર? આ ત્રણ પ્રકારની ડિફિસિટ તમે જોઈ ગયા, ત્રણ પ્રકારની ખાધ છે તમે જોઈ ગયા. ઓકે, નેક્સ્ટ તમારી છે પ્રભાવી મહેસૂલી ખાધ છે એ રીતનું આપણે એમાં ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર જ ગણીએ છીએ ને, માઇનસ. યસ, એક્સપેન્ડિચર જ ગણીએ છે. ઓકે સર. રાજકોષીય ખાધ, ફિસ્કલ ડિફિસિટ. હવે આ શબ્દ બહુ જ માર્કેટમાં હાલે. ફિસ્કલ ડિફિસિટ, બરાબર? આ શું છે? આ કઈ બલન નામ છે? ફિસ્કલ ડિફિસિટ એટલે કે રાજકોષીય ખાધ શું છે? હવે આ જે રાજકોષીય ખાધની શરૂઆત ભારતમાં કરવામાં આવી 1985 થી 1985, અને એ માટે સુખમય ચક્રવર્તી સમિતિ દ્વારા આવા પ્રકારની એક સિસ્ટમ બનાવવામાં આવી સ્પેશિયલી રાજકોષીય ખાધ માટે. રાજકોષીય ખાધ છે એ કોને કહેવામાં આવે એના માટે આ વસ્તુ બનાવવામાં આવી. ઓકે, હવે રાજકોષીય ખાધ ફિસ્કલ ડિફિસિટ જે છે એને સમજવા માટે તમારે કેટલાક સૂત્રો છે, બરાબર? એના ઉપર વાત કરું. કુલ ખર્ચ માઇનસ કુલ આવક, બરાબર? એટલે કે રાજકોષીય ખાધ. પરંતુ અહીંયા તમને એક વસ્તુ એવી સમજમાં આવે તો અહીંયા સાહેબ બજેટરી ખાધ નો લખી નખાય? આવે કે ન આવે? હે? બરાબર, પ્રશ્ન થવો જોઈએ ને.
આટલા મોટો શબ્દ હું કામ વાપરો? હવે સમજો આ શબ્દ હું કામ વાપરો ને ઈ તમને બતાવું. કુલ ખર્ચ માઇનસ કુલ આવક. હવે એમાં મેં કયા પ્રકારનો ખર્ચો લીધો? મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. બરાબર, આ તમારો આ કુલ ખર્ચો. હવે સમજો કુલ આવક એટલે એમાં આપણે જે બજેટરી ખાધમાં કઈ લખતા હતા? મહેસૂલી આવક પ્લસ મૂડી આવક, આ વસ્તુ લખતા હતા. પણ અહીંયા હું થોડુંક ટ્વિસ્ટ મારું છું. શું છે? તો કે મહેસૂલી આવક પ્લસ દેવું ઊભું ન કરે એવી આવકો. સમજાઈ ગયું? કયા સ્પેસિફિક બાબત ઉપર વાત કરતો તો? હા, બરાબર. મહેસૂલી આવક પ્લસ દેવું ઊભું ન કરે એવી આવકો, એટલે કે ભેટ, દાન, પેનલ્ટી, ખાણોની હરાજી, એવી બાબતો. બરાબર, આ જે છે આવક. એટલા માટે આપણે અહીંયા બજેટરી ખાધ નો લખ્યું. સમજાણું? રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ, એટલે કે કુલ ખર્ચ માઇનસ કુલ આવકની અંદર તો કે મહેસૂલી ખાધ. બરાબર, મહેસૂલી ખાધ. જો અહીંયા મૂડી ખાધ લખી નાખો તો આખું સૂત્ર ખોટું પડી જાય. તો આવો પણ વિધાનોમાં પૂછાઈ શકે. આ ક્યારે આવે? નહીં. પણ સ્પેસિફિક દેવું ઊભું ન કરે એવી આવકો હોય તો એ કહેવાય કુલ આવકો. ડન? ક્લિયર? હજી જુઓ, હજી એના સૂત્રો આવે છે. બરાબર, કુલ સાર્વજનિક ખર્ચ માઇનસ કુલ સાર્વજનિક આવક. બરાબર, સાર્વજનિક આવક અને કુલ સાર્વજનિક ખર્ચો. બરાબર, એના માટે પણ મહેસૂલી ખર્ચ. પણ અહીંયા જે આવક વાત કરીએ કે એમાં ઉધાર એટલે કે તમે જે લોન દો છો, બરાબર, આમાં ઉધાર છે અને ઉધાર અને લોન એટલે કે દેણદારી. બરાબર, દેણદારી છોડીને જે તમે અહીંયા સાર્વજનિક ખર્ચ અથવા તો આવકની અંદર કોઈ ઉધાર લ્યો છો અથવા તો ઉધાર લ્યો છો ઈ બાદ કરી નાખો તો તમને રાજકોષીય ખાધ કહી શકાય. બરાબર, કુલ સાર્વજનિક ખર્ચ માઇનસ કુલ સાર્વજનિક આવક. પણ ઉધાર જે લોન લ્યો છો અથવા તો લોન દ્યો છો એને બાદ કરો તો તમને રાજકોષીય ખાધ મળે. આ ત્રીજી બાબત. પછી બીજી બાબત. ત્રીજી બાબત એવું છે કે હજી પણ રાજકોષીય ખાધ બાબતે સૂત્ર બને કુલ ખર્ચ માઇનસ કુલ આવક પ્લસ સરકારી જવાબદારીઓ. હવે સરકારી જવાબદારીઓ એટલે શું? સરકાર પોતાની જવાબદારી બાબતે એટલે કે સરકાર જે ખર્ચ કરતી હોય છે કોઈ પણ યોજના બાબતે તો એ સરકારી જવાબદારી કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, સરકાર જે છે એ અલગ અલગ પ્રકારે ખર્ચ કરતી હોય, જેમ કે 108 ની એમ્બ્યુલન્સ સેવા વધારે એટલે એની ખરીદી કરે, એ સરકારની જવાબદારી છે. હેલ્થ સેક્ટરમાં, એજ્યુકેશન સેક્ટરમાં સરકાર જે ખર્ચ કરતી હોય એ સરકારની જવાબદારીઓ કહેવામાં આવે. તો એ જ સરકારની જવાબદારીઓ એ અહીંયા તમારે પ્લસ કરવી પડે તો તમને અહીંયા ફિસ્કલ ડિફિસિટ મળે, એટલે કે રાજકોષીય ખાધ. કુલ ખર્ચ માઇનસ કુલ આવક એટલે અહીંયા તમે બજેટરી ખાધ લખી નાખો. બજેટરી ખાધ પ્લસ સરકારની જવાબદારીઓ. બરાબર, જે સરકાર પોતાના લોકો માટે કરે છે એ તમામ પ્રકારનો ખર્ચો એટલે કે સરકારની જવાબદારી અહીંયા બધી કરી નાખો એટલે કે તમારી રાજકોષીય ખાધ કહેવામાં આવે. હજી છેલ્લું અને મસ્તીનું સૂત્ર એટલે કે મહેસૂલી ખાધ પ્લસ મૂડી ખર્ચ માઇનસ દેવું જે છે એ સર્જન ન કરે એવી આવકો. બરાબર, મૂડી ખર્ચ આગલામાં આપણે શું કર્યું હતું તો કે મહેસૂલી આવક પ્લસ દેવું ઊભું કરે. અહીંયા જુઓ, મહેસૂલી આવક જે છે પ્લસ દેવું ઊભું ન કરે એવી આવકો. બરાબર, અહીંયા જુઓ મહેસૂલી ખાધ. બરાબર, સેમ ટુ સેમ છે, આપણે અહીંયા વાત કરીએ છીએ. બરાબર છે, એટલે અહીંયા મહેસૂલી ખાધ પ્લસ મૂડી ખર્ચ માઇનસ દેવું ઊભું ન કરે એવી આવકો. બરાબર, એટલે આ છે તમારું ફિસ્કલ ડિફિસિટ. બરાબર, શું છે તમારું ફિસ્કલ ડિફિસિટ? સમજો કે કોઈ પણ સાર્વજનિક ખર્ચો હોય એમાં જ્યારે ઉધાર અથવા તો અન્ય દેશ દ્વારા દેવામાં આવતા કોઈ લોન છે એને છોડી અને સાર્વજનિક આવકમાં ઘટાડો કરવામાં આવે તો એને કહેવાય રાજકોષીય ખાધ. બરાબર, જે મેં હમણાં તમને આગળ વાત કરી બીજા સૂત્રની અંદર ખર્ચ જે છે સાર્વજનિક ખર્ચમાંથી ઉધાર અથવા તો અન્ય કોઈ દેશને આપવામાં આવેલા જે દેણાઓ છે એને છોડીને તમે સાર્વજનિક આવક જે છે ને ઘટાડવામાં આવે, માઇનસ કરો એટલે તમને શું મળે તો કે રાજકોષીય ખાધ. બરાબર, સરકાર પોતાની મહેસૂલી આવકોથી ખર્ચ જ્યારે વધારે કરતી હોય તો એ વધારાના ખર્ચને જ આપણે કહીએ શું? રાજકોષીય ખાધ.
બરાબર. હંમેશા રાજકોષીય ખાધ એ શું સૂચવે છે? સરકારની દેણદારી. સરકાર કેટલા પ્રમાણમાં રૂપિયા ચૂકવવા પડે ને, બરાબર, સરકારની દેણદારી એ જ સૂચવે છે. શું સૂચવે? ફિસ્કલ ડિફિસિટ. બરાબર, શું સૂચવે? ફિસ્કલ ડિફિસિટ. અહીંયા સુધી ક્લિયર? એટલે સર સરકારની માથે આટલું દેવું છે એમ આના ઉપરથી ખબર પડે? યસ યસ, એક્ઝેક્ટલી રાઈટ. ક્લિયર? હા સર. આ ચારે ચાર સૂત્રો યાદ રાખજો. બરાબર, એ વસ્તુ દર્શાવશે. આ છે સરકારની નાણાંની એટલે કે લાંબા ગાળાની પરિસ્થિતિ દર્શાવે. ટૂંકા ગાળાની પરિસ્થિતિ કઈ ખાત દર્શાવે? મહેસૂલી. રેડી, મહેસૂલી ખાત. બરાબર. સરકાર જે છે એને કોઈ નવી લોન લે કે નવું દેવું ઊભું થાય છે, અથવા તો સરકારે કેટલા પ્રમાણમાં લોન લીધી, કેટલા પ્રમાણમાં લોન ચૂકવી, એ તમામ બાબતો ઈ અહીંયાથી ફિસ્કલ ડિફિસિટ થી ખબર પડે. બરાબર, બરાબર, ક્લિયર? યસ સર. હંમેશા ફિસ્કલ ડિફિસિટ ને જીડીપી ના આધારે ટકાવારીમાં દર્શાવવામાં આવે કે જીડીપી ના 5%, 10% કે XYZ ગમે એટલા ટકા હોય, જીડીપી ના આધારે એને ગણતરી કરવામાં આવે. ક્લિયર? યસ યસ. ડન તમામ? યસ. અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન હોય? 4 પ્રકારની ખાધ. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે રાજકોષીય ખાધના પ્રકારો જોશું. હજી એમાં ફિસ્કલ ડિફિસિટના પ્રકારો આવે છે. બરાબર, ગ્રોસ ફિસ્કલ ડિફિસિટ, અને જે લાસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જીપીએસસી આમાંથી. એટલે હું કહું છું કે આ ચેપ્ટર, આ જે પોઈન્ટ, આ લેક્ચર તમારા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે આ લેક્ચરના વિડીયો રેકોર્ડિંગ છે તમને મળી જાય છે આપણે સીસીડીસી ની યુટ્યુબ ચેનલની અંદર. સાંજે 5 વાગે આપણે એમાં મૂકીએ છીએ, પ્રીમિયરિંગ કરીએ છીએ. એટલે એ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને ફોલો કરી લેજો. ખાસ કરીને નોટિફાઈ કરી દેજો, જેથી કરીને તમને દરેક લેક્ચર્સના અપડેટ મળતા રહે. રેકોર્ડેડ સેશન પણ તમે જોઈ શકશો તમારા માટે. ડન? યસ. ઓકે, આજના લેક્ચરની અંદર બધું સમજાઈ ગયું? યસ સર. યસ સર. ડન? ક્લિયર તમામને? સર ટૂંકા ગાળાની ખાધ હોય તો એ મહેસૂલી ખાધ, અને લાંબા ગાળા માટેની હોય તો આ રાજકોષીય ખાધ. બરોબર ને? યસ યસ. ટૂંકા ગાળાની નાણાકીય પરિસ્થિતિ અને લાંબા ગાળાની દેશની નાણાકીય પરિસ્થિતિ જોવી હોય તો એ તમારે ફિસ્કલ ડિફિસિટ, ટૂંકા ગાળા માટે રેવન્યુ ડિફિસિટ. ડન? હા સર. બીજા કોઈને કઈ પ્રશ્ન? સર હા સર, મારો ક્વેશ્ચન લાસ્ટ જે આપણે લેક્ચર લીધો હતો ને એને રિલેટેડ છે. હા બોલો. આપણે ફાઇનાન્શિયલ યર જે છે 1 એપ્રિલ થી 31 માર્ચ છે, રાઈટ? યસ. તો અત્યારે એવું કોઈ સ્ટેટ છે જેને એનું ફાઇનાન્શિયલ યર જે છે એ જાન્યુઆરી થી ડિસેમ્બર માં કર્યું હોય? એવું તો સ્ટેટ નથી હો. એટલે જે આ જે વાત છે બરોબર છે સર, કે આ શરૂઆતમાં મેં ટૂંક સમય પહેલા, એટલે અમુક 1 યર ની આસપાસ હતું ત્યારે જાહેર કર્યું હતું કે જાન્યુઆરી થી ડિસેમ્બર માં થવાનું છે. તો ત્યારે કોઈ એવું સ્ટેટ હતું કે એને કઈ એવું જાહેર કર્યું હોય કે અમારું જે ફાઇનાન્શિયલ યર છે કે એવું? નહીં, હજી નથી જાહેર થયું. દેશમાં હજી તો આ વસ્તુ નથી થઈ, લાગ્યું નથી. બરોબર, ઓકે. તો એ જાહેર સ્ટેટ પોતાની રીતે કરી શકે કે એના માટે એને કોઈ ગવર્મેન્ટની લેવી પડે પરમિશન, કે પોતાની રીતે જાહેર કરી શકે કોઈ સ્ટેટ? કરી શકે, કરી શકે. કારણ કે રાજ્યનું પણ એક પોતાનું ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, એટલા માટે. એ પોતાના વિષયમાં કરી શકે. ઓકે સર, જીપીએસસી માં કે યુપીએસસી માં એક ક્વેશ્ચન એકવાર પૂછાણો હતો, ટ્વિન એકાઉન્ટ ડેફિસિટ વિશે. ટ્વિન એકાઉન્ટ ડિફિસિટ? હા, એ શું છે? બરાબર, એને હકીકતમાં એને ટ્વિન ડિફિસિટ કહેવામાં આવે, અને એના માટે મારે તમને નેક્સ્ટ લેક્ચર સુધી લઈ જવા પડશે, કારણ કે એમાં 2 ખાત છે, ગ્રોસ ફિસ્કલ ડિફિસિટ અને નેટ ફિસ્કલ ડિફિસિટ. આ બંને વસ્તુ સમજાવી ને એટલે ઓટોમેટિકલી તમને ટ્વિન ડિફિસિટ તરીકે ઓળખવામાં આવે. ટર્મ યાદ નથી આવતું. ટ્વિન બેલેન્સ શીટ કે સમથિંગ હતું કંઈક એવું છે. ટ્વિન બેલેન્સ ડિફિસિટ કહેવાય. બેલેન્સ ડન થઈ જશે, મને ખ્યાલ છે.
ઓકે ઓકે થેન્ક યુ. ઓકે, એટલે કે ટ્વિન ડિફિસિટ નામનો શબ્દ છે ને ઈ કેના માટે હોય કે રાજકોષીય ખાત છે ને ઈ કરંટ એકાઉન્ટ ડિફિસિટ ની જોડવા છે. એટલે મારે તમને ભેગું કરંટ એકાઉન્ટ ડિફિસિટ સમજાવવું પડે અને પછી તમને ખબર પડે. હા એ પણ પૂછાડો તો એકવાર. હા મને ખ્યાલ છે. યસ હા ઓકે. હા ક્લિયર સર આ પીડીએફ ગ્રુપમાં મોકલી દેજો ને. હા ડન થઈ જશે. આ પીડીએફ આજે નહીં મૂકું, જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ને એટલે કે આખો ખાધવાળો ટોપિક પૂરો થઈ જાય ને પછી મૂકીશ. સર પણ હું ગ્રુપમાં નથી, મારે એડ થવું છે સર. અચ્છા તમે ગ્રુપમાં નથી, તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું? ના સર રજીસ્ટ્રેશન મેં કરાવ્યું છે, પરંતુ હું છે ને મારે લેક્ચર મેં આજથી અટેન્ડ કરવાનું ચાલુ કર્યું, મારા ફોનમાં ઇશ્યુ હતો ટેકનિકલ એટલા માટે. ઓકે તો તમે જે છે ને આપણે સીસીડીસી માં જે તમને પેલો નંબર આપવામાં આવ્યો છે એ નંબરમાં કોલ કરી અને તમે ત્યાં તમે કહી દેજો કે મને ગ્રુપમાં એડ કરી દો. હા ઓકે સર. પીડીએફ વાળા ગ્રુપ છે, મટીરીયલ લેક્ચર આવે ને. હા હા બસ. હેલો. હાજી. એ સર એક ક્વેશ્ચન હતો, આપણે ગયા લેક્ચરમાં તમે એક રાખ્યો હતો ને પેન્ડિંગ. હા ઈ પેન્ડિંગ હજી હું એના ઉપર જ આવું છું કે એના ઉપર મને કોઈ આજે હવાને વાત નથી કરી. ઓકે તો મને કેવડાવ છે. હજી કોઈ મેં તમને કીધું હતું કે તગાવી અને ગણોત વર્ષ એની પાછળનું રીઝન સર્ચ કરવાનું કીધું હતું, કર્યું કોઈએ? સર હા તગાવી છે ઈ જે પંચાયતમાં મહેસૂલ ઉઘરાવવામાં આવે છે એને એ સમયગાળાને કહેવામાં આવે. રિસર્ચ તમે શું કર્યું મને તમારે પછી તમે અત્યારે મને ક્વેશ્ચન કરો છો, પણ અત્યારે પેલો ક્વેશ્ચન નો જવાબ આપો કે તગાવી અને ગણોત વર્ષ જે છે એ કઈ રીતે હોય છે? તગાવી શું છે? સર તગાવી વર્ષ એટલે 1 જુલાઈ થી જે 30મી જૂન સુધીનો જે સમયગાળો કઈ ને એને તગાવી વર્ષ કહે છે. તો મને ખ્યાલ છે, મને તગાવી એટલે શું એનો જવાબ જોઈએ છે. હજી 1 દિવસનો ટાઈમ આપજો. ઓકે નો ડાઉટ, ચાલો લઈ લ્યો. નેક્સ્ટ લેક્ચર આવશે એટલે હું પૂછીશ તગાવી અને ગણોત વર્ષ એટલે ગણોત એટલે શું? ધારો સમથિંગ હતું. હા ગણોત ધારો તો છે, પણ એ કઈ રીતે શું છે એ નથી ખ્યાલ સરખો. બરાબર લઈ લ્યો ટાઈમ, 1 દિવસનો હજી આપું છું, પણ નેક્સ્ટ લેક્ચર ની અંદર તો હોવું જ જોઈએ. ઓકે સર શ્યોર. ઓકે ડન સર. હા ક્વેશ્ચન ક્લિયર તમામને અહીંયા સુધી? હા સર. ડન ચાલો બરાબર. હવે હા નેક્સ્ટ લેક્ચર આપણે હવે આજનો લેક્ચરની સમાપ્તિ અહીંયા કરીએ, કારણ કે હવેનો જે ટોપિક છે મારે કરવાનો છે એના માટે એક લાંબો સમય જોશે. બરાબર એટલે ઈ રાજકોષીય ખાદ્યના પ્રકારોને સમજવા માટે થોડોક વધારે સમય જોશે, એટલા માટે આપણે આજના લેક્ચરની સમાપ્તિ અહીંયા કરીએ છીએ. બરાબર અને 12:53 થઈ ગઈ છે એટલા માટે. ડન. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. બરાબર જ્યાં અને ત્યાં સુધી તમારા જે આ 2 ક્વેશ્ચન છે એ પણ તમે સર્ચ કરી લ્યો, ગૂગલમાં સર્ચ કરી લ્યો, રિસર્ચ કરો. ઓકે તો આજના લેક્ચરની અંદર મહદઅંશે સમજાઈ ગયું હશે હું માનું છું. બરાબર તેમ છતાં કોઈ ક્વેશ્ચન હોય તો નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવે ત્યારે તમે પૂછી શકો છો. ડન. અને જે પીડીએફ છે એ હું મૂકી દઈશ, એ પણ તમારો ક્વેશ્ચન સોલ્વ. તો મળીએ છીએ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ઓકે.